જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. કેમ છો? બસ મજા. સરસ, બહુ વખત પછી જોઈન જય થઈ. શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. બહુ વખત પછી બધા મળ્યા. I know. જય શ્રી કૃષ્ણ. We miss everybody. યસ. કેટલો આનંદ બધા ઘણો બેસીને. ઘણો આનંદ થયો. કારણ કે સેજલ વેકેશન માં જતી રહી હતી ને, એ ઇન્ડિયા બહુ ફરી આવી. હા, સારું ને. જો હવે છોકરાઓનું વેકેશન ખુલશે એટલે સ્કૂલો ચાલુ થઈ જશે ને નેક્સ્ટ વીક થી. બસ મંડે થી ચાલુ. મંડે થી ચાલુ થઈ એટલે પાછા બેક ટુ ફેમિલી. એ જ ને. છે. તું ચાલુ કરી શકીશ. નથી ભારતી ચાલુ કરી શકીશ. તારી જાતે જ થશે. હું 1 મિનિટ પેલું ચેક કરી લઉં, મારે પેલું બોલવાનું છે. હા, આવ્યું કે નહીં એ ને? હા, આમ તો આવી ગયું. આવી ગયું. હા, આવી ગયું હશે. થઈ ગયું. થયું. મને ત્યાંથી કર્યું હશે. ના નથી. અહીંયા પોતાની જાતે થઈ શકે છે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. કેવું રહ્યું? બસ કેમ છો બધા? જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ સેજલ. તું કેમ છું? જય શ્રી કૃષ્ણ. હું તો બરાબર મજામાં છું. તમે બધા મજામાં છો? મજામાં. We miss you. બહુ વખત પછી યાર, મને પણ બહુ મિસ થતું હતું. બહાર આવી ગઈ. હા, મેરીલેન્ડમાં આવી. તબિયત સારી છે ને? તબિયત સારી છે. મને એક વીક થોડી ખાંસી ને એવું રહ્યું અહીંયા આયા પછી. હે ને થાક એટલે લાગે પછી ને. લાસ્ટ વીકે નહીં રાખ્યો, કારણ કે અમે એટલી ભાગમ ભાગી અહીંયા કરીને હે ને. પછી અહીંયા આવીને એકદમ એટમોસ્ફિયર ચેન્જ થઈ હા, ગયું ચેન્જ એટલે થઈ ગયું ને, એટલે પછી થોડા તેના ચમચા આવ્યા ને એટલે થઈ જ જાય. અને એવું થોડુંક તો યાદ લઈને આવવું પડે ને પાછું અહીંયા. યાદગીરી લાવવાની. બરાબર. ખાંસી ખાતા આવવું પડે. આવવું પડે. મારી જોબ પર બધા મને કહે છે કે તું લાગે છે કે ઓવરસીઝ થી જ આવી છું, પેલી ટાઈપની ડિફરન્ટ ટાઈપની ખાંસી લાગે છે કે છે. અહીંયા ખાંસી જુદી, એની જુદી. સુકાઈ નહીં તું? સેજુ સુકાઈ નહીં? ના, મારું તો એકચ્યુઅલી બહુ વજન વધ્યું. હા, લાગે છે મોઢા પર બધું છે. 5 આ પાઉન્ડ તો બધું બહુ વધી ગયું હતું. પછી અહીંયા થોડી સુકાઈ ગઈ ને એટલે એવું થયું. બાકી બહુ વધી ગયું હતું ત્યાં તો. એવું? તો બિંદાસ જલસા જ કરી દીધી. શું બીજું? હા, એ તો એવું જ ને. ખાઈ પીને મજા કરવાની ને. ઇન્ડિયામાં તો તમારે જે ખાવું હોય તે ખાઓ. બહુ ત્યાં ખાવા પીવાની જ વધારે મજા આવે, સૌથી વધારે. કેવો છે તાર સાસુ સસરા બધા મજામાં? બધા મજામાં. વાસણ નહીં ઘસવાના, રસોઈ નહીં બનાવવાની. હા યાર, અમારે તો ત્યાં ખાવા કરવા વાળી, કામ વાળી, ડ્રાઈવર બધું કશું કરવું જ નાનું નહીં હોય. એ બી બહુ મિસ થાય. ખાવા કરવા વાળા બહુ મિસ થાય અહીંયા. બાપરે, એ તો છે. ઇટ્સ વેરી ઈઝી ધેર. પણ એનીવેઝ બેક ટુ અહીંયા નોર્મલ. હવે સ્ક્વેર વન ચાલુ થઈ ગયું. આપણે જ રામું અને આપણે જ રામ. આપણે જ બધું જ આપણે. ઓલ ઇન વન. ડ્રાઈવરે આપણે ને બધું આપણે. પણ મને દર્શન બધા બહુ સરસ થયા. બધા મને પ્રસાદ આપ્યો. જ્યોતિર્લિંગના બહુ સરસ દર્શન થયા. સરસ. પરિક્રમા પણ થઈ. ગોવર્ધન કરી આઈ. સરસ. બહુ સરસ થયા બધા. આપણે મંગળાચરણ થી શરૂ કરીશું સત્સંગ. ઓકે લે ચાલો. ઓકે નીતાબેન. ગો હેડ નીતાબેન. ઓકે. સર્વે વૈષ્ણવ જય શ્રી કૃષ્ણ. કૃષ્ણ. ચિંતા સંતાન હંતારો યત્પાદાબુજરેણુ સ્વીયાનામ તાનિ જાચાર્યં પ્રણમામિ મુહુર્મુહુઃ યદનુગ્રહંતો જંતો સર્વદુઃખાતિવો ભવેત તમહં સર્વદા વંદે શ્રીમદ્વલ્લભનંદનમ અજ્ઞાનતિમિરાન્ધસ્ય જ્ઞાનાંજનશલાકયા
चक्षुर्मिलितं येन तस्मै श्रीगुरवे नमः। नमामि हृदये शेषे लीलाक्षीराब्धिशायिनं लक्ष्मीसहस्रलीलाभि सेव्यमानं कलानिधिं चतुर्भिश्य 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 त्रिभिस्तथा षड्विराजते यसौ પંચદારદયે મમ પંચદારદયે મમ. શ્રી અમને મહારાણી કી જય. જય જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બધા જય શ્રી વૈષ્ણવને. કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. આપણે આજના સત્સંગની શરૂઆત આપણે શ્રી વલ્લભ અવતારના પેજીસથી કરીશું, કારણ કે પછી આપણે થોડા ભગવાનના ભજનો ગાવા છે, તો થોડો સમય, હમણાં જન્માષ્ટમી ગઈ છે તો આપણે એનો થોડોક સમય ભગવાનના ભજનમાં ગાઈશું. તો ચેપ્ટર આપણે પેજ નંબર 87 થી શરૂ કરીશું. 87મું પેજ. હર્ષિતા આંટી. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. સર્વે વૈષ્ણવને જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. વલ્લભ અવતાર આયોજનનો આવિષ્કાર 9મો છે ને, 9મો છે આ chapter. આયોજનનો આવિષ્કાર. આયોજનનો આવિષ્કાર. શ્રી ગોલોક ધામના સભાસદનમાં પ્રભુ ગોલકેશ્વરની અધ્યક્ષતામાં અને દેવર્ષિ નારદ તથા મુનિ વેદવ્યાસની સવિશેષ ઉપસ્થિતિમાં ગોલોકના સપ્તર્ષિઓ, સંતો, સિદ્ધો અને યોગીઓની રાત્રિ સભા યોજાઈ. સભાની કાર્યસૂચિ મુજબ મુખ્ય 4 મુદ્દા પર આજે વિચાર વિમર્શ કરીને તાકીદે નિર્ણય લેવાના હતા. આજની સભા સમક્ષ રજૂ થનારા 4 મુદ્દા એટલા ઉપકારક અને જીવહિતકારક હતા કે આજની આ રાત્રિ સભા ગોલોકના ઇતિહાસમાં એક નિર્ણાયક ઘટના બની રહેવાની હતી. સભાપતિ ભગવાન શ્રી કૃષ્ણએ આજની સભાની કાર્યસૂચિ જાહેર કર્યા બાદ સભામાં ઉપસ્થિત 4 સમૂહના ગોલોકી સભ્યોને પોતપોતાના મંતવ્યો ખુલ્લા દિલે રજૂ કરવા ખાસ અનુરોધ કર્યો અને પછી કાર્યસૂચિના પ્રથમ મુદ્દા પરની ચર્ચાનો શુભારંભ કરાવ્યો. પ્રથમ મુદ્દા પર સારી એવી ચર્ચા વિચારણા કરી લીધા બાદ સપ્તર્ષિ સમૂહમાંથી પુલસ્ય ઋષિએ નીચે પ્રમાણેનો પ્રસ્તાવ સભા સમક્ષ રજૂ કર્યો. ગોલોક મધ્યે આવિર્ભાવ પામેલા સ્વામી સ્વામિનીના ભાવાત્મક સ્વરૂપને જ પ્રભુના મુખાવતાર રૂપે ભૂલોકમાં શ્રી લક્ષ્મણ ભટ્ટજીના ધર્મપત્ની શ્રીમતી ઇલ્મા ગારુજીના પુત્ર રત્ન રૂપે અવતારિત કરવું. આ દિવ્ય વિભૂતિને ગૌલોકના 52 દિન, ભૂલોકના લગભગ 52 વર્ષ સુધી આર્યાવર્તમાં પ્રભુ નિર્મિત ભગવત કાર્યો સિદ્ધ કરવાની સઘળી સુવિધાઓ અને સાનુકૂળતાઓ ઉપલબ્ધ કરાવી. અભિનવ સમયાંતરે સક્રિય સહાયભૂત થવા પ્રભુના અષ્ટ સખા સ્વામીજીની અષ્ટ સખીઓ ઉપરાંત અન્ય ગોલોકી દિવ્યાત્માઓને પણ યથા સમયે અને યથા સ્થળે અવની પર અવતારિત કરવા પ્રભુ શ્રી કૃષ્ણને આજની આ સભા આગ્રહભરી વિનંતી કરે છે. પ્રસ્તુત પ્રસ્તાવાને સર્વાનુમતે વધાવી લેવામાં આવતા શ્રી કૃષ્ણ મનમાં અત્યંત પ્રસન્ન થયા. ત્યારબાદ તરત જ દ્વિતીય મુદ્દા પરની ચર્ચા હાથ ધરવામાં આવી. પ્રથમ મુદ્દા સાથે સંકલિત આ બીજા મુદ્દા પર પણ સારી એવી ચર્ચા વિચારણા થઈ અને અંતે સંત સમૂહમાંથી શ્રી શૌનકે આ મુદ્દા પર પોતાનો નિર્ણાયક પ્રસ્તાવ રજૂ કર્યો, જે આ પ્રમાણે હતો. શ્રી ગોલકેશ્વર અને શ્રી ગોલોકેશ્વરીજીએ પોતાના દિવ્ય હસ્ત, ચરણ, મુખ, ઉદર આદિ શ્રી અંગોમાંથી ઘણા સમય પૂર્વે કેટલાક વિશિષ્ટ કૃપાપાત્ર દેવી અંશોને ભૂતલ પર પ્રગટ કરેલ છે. વળી સમયાંતરે આપ બંનેને પરિત્રાણાય સાધુ નામ વિનાશાય ચ દુષ્ટ કૃતામ અને ધર્મ સંસ્થાપનાર્થના ત્રિવિધ હેતુ પાર પાડવા કેટલાક ઉચ્ચ કોટીના પુણ્યાત્માઓને પણ આર્યવ્રત પર અવતારિત કર્યા છે. એટલું જ નહીં. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. પેજ નંબર 88. કેટલાક લોકો ભારતીબેન. હા મારો જય શ્રી કૃષ્ણ. સંભળાયું? હલો. હા સંભળાય છે. યા. હા સંભળાયું. યા. હા સંભળાયું. જય શ્રી કૃષ્ણ. વલ્લભ જય શ્રી કૃષ્ણ. पेज 88 भूलों की
કર્મ ફલાધીનતાને કારણે તથા મોહ માયાથી આવૃત કળિયુગી પ્રભાવને પ્રતાપે આ તમામ દૈવી જીવો પોતાનું મૂળ સ્વરૂપ વિસરી ગયા છે. સંચિત તથા પ્રારબ્ધ કર્મફળ અનુસાર આમાંના કેટલાય સાધનહીન દૈવી જીવો પૃથ્વીલોક પર 84 લાખ યોનિના ચક્રમાં ઘૂમતા ઘૂમતા અંતે મનુષ્ય અવતારને પામ્યા છે. પરંતુ માનવ તરીકેની સર્વોત્તમ જીવ યોનિમાં જન્મ મળ્યો હોવા છતાં આ અભાગ્ય જીવો સ્થળ, સમય, સંજોગો અનુસાર વર્તન વ્યવહાર કરતા હોય 5 પ્રકારના દોષોથી ગ્રસ્ત બન્યા છે. તેમ છતાં એમાંના કેટલાક દૈવી જીવો એવા પણ છે કે જેમને રહી રહીને પોતાના મૂળ સ્વરૂપનું ની આછી પાતળી ઝાંખી થવા લાગી છે અને તેઓ પુનઃ શ્રીકૃષ્ણને શરણે આવવા તડપી રહ્યા છે. માર્ગ ભૂલેલા અને પસ્તાવો કરી રહેલા આવા દૈવી જીવોને શરણે લઈ તેમને શ્રીમદ ભાગવત સૂચિત નિષ્કામ ભક્તિનો માર્ગ ચીંધવાનું તથા તેમના પર શ્રીકૃષ્ણ પુષ્ટિની વૃષ્ટિ કરાવી તેમનો ઉદ્ધાર કરવાનું ભગીરથ કાર્ય પ્રભુના મુખાવતાર શ્રી વલ્લભને પોતાની 52 વર્ષીય અવતાર લીલા દરમિયાન પાર પાડવાનું રહેશે. દૈવી જીવોદ્ધારને લગતા આ દ્વિતીય મુદ્દા પર સંત શ્રી સૌનકે રજૂ કરેલ ઉપરોક્ત ઠરાવને સર્વાનુમતે બહાલી મળે તે પૂર્વે સભાગૃહમાંથી એક સિદ્ધાત્માએ ઊભા થઈને પ્રશ્ન કર્યો કે દેવ, આપનો પ્રસ્તાવ ખૂબ સચોટ અને હેતુલક્ષી છે અને તેથી અવતારી પુરુષ તરીકે શ્રી વલ્લભ દૈવી જીવોદ્ધારનું ભગીરથ કાર્ય પાર પાડશે તે અંગે મને પણ કોઈ શંકા નથી. પરંતુ આજે આપે જે 5 પ્રકારના મુખ્ય દોષોની વાત કરી તે દોષો કયા છે અને શાથી ઉદ્ભવ્યા છે તે જાણવાની મને જિજ્ઞાસા છે. વળી આટલી મોટી સંખ્યામાં અસંખ્ય દૈવી જીવોના ઉદ્ધારનું કાર્ય શ્રી વલ્લભ એકલે હાથે 52 વર્ષની નિર્ધારિત આયુષ્ય મર્યાદામાં કેવી રીતે પાર પાડશે તે પણ આ પ્રસ્તાવમાંથી સ્પષ્ટ થતું નથી. તો કૃપયા મારી આ બંને જિજ્ઞાસાઓને કોઈ સંતૃપ્ત કરશે ખરું? પ્રભુએ હસીને ભૂલોકી મહર્ષિ વેદવ્યાસજીની સામે નજર ઠેરવી અને આ બંને પ્રશ્નોના પ્રત્યુત્તર આપવા નેત્ર ઈશારે એમને અનુરોધ કર્યો. પ્રભુને પ્રણામ કરીને શ્રી વેદવ્યાસ ઉવાચ, મેં ભૂલોકમાં વિચરતા વિચરતા જે કંઈ નજરે નિહાળ્યું છે તેના આધારે હું એટલું અવશ્ય કહી શકું છું કે જીવ માત્રની સ્વભાવગત મનોદશા જ એ પ્રકારની હોય છે કે ભૂતલ પર જન્મતાની સાથે જ તે દેશ, કાળ, લોક, વેદ અને સહજ આ 5 પ્રકારના દોષો સ્વાભાવિક રીતે ગ્રહણ કરી લે છે. પરિણામે મનુષ્ય અવતાર ધારણ કર્યો બાદ ભગવત પ્રાપ્તિનું એનું જે મુખ્ય ધ્યેય છે તે પણ એને યાદ આવતું નથી. મહાત્મન, આ છે આપના પ્રથમ પ્રશ્નનો મારી મતિ અનુસાર સંક્ષિપ્ત પ્રત્યુત્તર, કહીને મુનિ વેદવ્યાસે નમ્ર ભાવે શ્રી હરિ સામે જોયું. સંતૃપ્ત થયેલા શ્રી કૃષ્ણે પ્રસન્ન ચિત્તે શ્રી હસ્ત ઉન્નત કરીને મુનિને અભિનંદન આપ્યા અને હવે એ સિદ્ધાત્માએ પૂછેલા દ્વિતીય પ્રશ્નનો પણ ઉત્તર આપી દેવાની કૃષ્ણે દ્વૈપાયનને આજ્ઞા કરતા તેઓ પ્રોત્સાહિત થઈને આગળ વધ્યા. હે સિદ્ધાત્મા, હવે આપના દ્વિતીય પ્રશ્નનો ઉત્તર પણ મારી આર્ષ દ્રષ્ટિથી આપવાનો પ્રયત્ન કરું છું. મારા તપોબળથી અને પરમાત્માની અસીમ કૃપાથી મને જે દિવ્ય દ્રષ્ટિ પ્રાપ્ત થઈ છે તેના આધારે મને શ્રી વલ્લભાચાર્યના આવિર્ભાવ અને તિરોભાવ દરમિયાનના ભૂલોકી 52 વર્ષોમાં જે કંઈ થવાનું છે તે અત્યારે તાદ્રશ્ય થઈ રહ્યું છે તે પરથી હું નિશંક કહી શકું કે દૈવી જીવોદ્ધારના ક્ષેત્રે શ્રી વલ્લભના વરદ હસ્તે 2 મહાન કાર્યો થશે. એક, જે દૈવી જીવોની ચેતના જાગૃત થઈ ચૂકી છે અને જેઓ આચાર્ય ચરણના શરણ દ્વારા ભગવત પ્રાપ્તિનું ધ્યેય સાકાર કરવા અધિકારી બન્યા છે તેવા આશરે 84 જેટલા ઉચ્ચ કોટીના દૈવી જીવોનો ઉદ્ધાર શ્રી વલ્લભના સ્વહસ્તે અવશ્ય થશે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. પેજ 89. ઉર્વશીબેન નથી આવ્યા. બીજા કોઈની પાસે છે પેજ 89?
બધા હજી જોડાય જ છે. 1 મિનિટ પદ્મા આંટીને મોકલી દઉં. પદ્માબેન, આર યુ ધેર? જય શ્રી કૃષ્ણ. પદ્મા આંટી, જય શ્રી કૃષ્ણ. તમારું મ્યુટ પર છે. કોણ છે? પદ્માબેન, જય શ્રી કૃષ્ણ. આર યુ ધેર? પદ્માબેન દોશી. મારામાં ના પણ મારે ફોનમાંથી વાંચવું પડશે ને. હા, ત્યાં કરી દો ને, વાંધો નહીં. મને મોકલી દે, મને મોકલી દે. ચાલ, ધારો 1 મિનિટ. જો રીટા આંટી, મોકલી દીધું મેં તમને. મળી ગયું? પેજ 89. જય શ્રી કૃષ્ણ જય બધાને. શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. પેજ 89. અને બીજું મહાન કાર્ય એ થશે કે શ્રી વલ્લભની આંતર પ્રેરણાથી અને અનુગ્રહથી આર્યવર્તનમાં એક એવા ભક્તિ માર્ગનો પાયો નખાશે કે એના અનુયાયી થનાર અસંખ્ય જીવોનો ઉદ્ધાર શ્રી વલ્લભના તિરોભાવ પછી પણ શ્રી વલ્લભ કુળના સંતાનો દ્વારા વર્ષોના વર્ષો સુધી સતત થતો રહેશે. આર્ષદ્રષ્ટા મુનિ વેદવ્યાસ બુલંદ સ્વરોમાં ઉચ્ચારેલી આ ભવિષ્યવાણી માત્ર સભાસદમાં જ નહીં, સમસ્ત ગોલોકી વાતાવરણમાં પણ એવી ગુંજારિત થઈ ઉઠી છે. સભાસદનમાં ઉપસ્થિત સૌ શ્રોતાજનોએ પ્રચંડ હર્ષનાદ અને તાળીઓના ગડગડાટથી તેને વધાવી લીધી. અને આ સાથે દૈવી જીવો દ્વારના દ્વિતીય મુદ્દા પરનો સંત શ્રી સૌનકોનો પ્રસ્તાવ સર્વાનુમતે સ્વીકૃત થઈ જતા ભગવાન શ્રી કૃષ્ણ હવે આજથી તૃતીય મુદ્દા પરની ચર્ચાના શ્રી ગણેશ કરાવ્યા. આ ત્રીજો મુદ્દો તો અગાઉના બંને મુદ્દા કરતાં પણ વધુ મહત્વનો અને અગત્યનો હતો, કેમ કે આ મુદ્દા પર વિચાર વિમર્શ કરીને હવે એ નક્કી કરવાનું હતું કે શ્રી વલ્લભ પાસે આર્યવર્ત પર કેવા અને કયા સંપ્રદાયનું પ્રસ્થાન કરવાનું છે, જેમાં અનુયાયી થનાર સ્ત્રી સૂત સહિત તમામ કૌટી દેવી જીવો ખૂબ જ સહજતાથી ને સરળતાથી ભગવત પ્રાપ્તિનું ધ્યેય હાંસલ કરી શકે. ખૂબ લંબાણથી ચાલેલી આ મુદ્દા પરની ચર્ચાનું અંતે સમાપન કરતા શીત સમૂહના અગ્રગણી અને જમગ્નિને પ્રસ્તાવ રૂપે પોતાનું દ્રષ્ટિબિંદુ આ પ્રમાણે રજૂ કર્યું. પ્રાપ્ત માહિતી આખરે આર્યવર્તની પુણ્યભૂમિ પર કળિયુગના પ્રભાવે કરીને સર્વ વૈદિક ધર્મ સંપ્રદાયો લગભગ મૃત્યુ પ્રાપ્ત થઈને આ સંજોગોમાં અમારું સ્પષ્ટ મંતવ્ય છે કે સાધનહીન અને પુષ્ટિજીવો ઉપર તો ગુરુ અને ગોવિંદ બંનેની વણમાગી કૃપા થાય તો જ તેમનો ઉદ્ધાર થઈ શકે. સરળ, સુગમ અને શ્રેષ્ઠ માર્ગનું પ્રસ્થાપન શ્રીમદ વલ્લભના વરદ હસ્તે થઈ શકે. વળી નિર્ગુણ નિષ્કામ ભક્તિનો આ માર્ગ ગુરુ ગોવિંદ બંનેની કૃપા પર આધારિત હોય તેનું શુભ નામ પુષ્ટિ માર્ગ રાખવામાં આવે તો તે વધુ વ્યર્થાર્થ અને સાર્થ ગણાશે. સિદ્ધાર્થમાં શ્રી જમગ્નિ આટલું નિવેદન કરીને સહેજ વિરામ પામ્યા અને તેમણે વિદ્વાન શ્રોતા સમૂહ પર એક અર્થસૂચક દ્રષ્ટિ ફેરવી. ત્યારે દૂરના એક ખૂણે વિરાજેલ શ્રી પુણ્યાત્માએ હાથ ઊંચો કરી ઊભા થઈ જિજ્ઞાસાથી પૂછ્યું, મહાત્મા, આપણે વણમાગી માર્ગ રૂપે પુષ્ટિ માર્ગનું સચોટ નામ વિધાન કરી આપ્યું,
તે બદલે ખૂબ ખૂબ ધન્યવાદ. વળી શ્રી વલ્લભ દ્વારા પુષ્ટિ સંપ્રદાયનું પ્રસ્થાપન કરવાની આપની યોજના પણ ખરેખર આવકાર્ય છે. પરંતુ મને એ નથી સમજાતું કે આપણે આર્યવ્રત પર કોઈ ને કોઈ નિમિત્ત યા કર્મફળથી જન્મેલી દૈવી જીવો માટે પુષ્ટિજીવો એવા શબ્દ પ્રયોગના હેતુથી પ્રયોજ્યો. કૃપા કરી મારી આ શંકાનું સમાધાન કરી આપશો. અવશ્ય, શ્રી જમગ્નિ બોલ્યા, અને આપે સભાધ્યક્ષ શ્રી પૂર્ણ પુરુષોત્તમ શ્રી કૃષ્ણની અનુમતિ વાંછી જે મળી જતા તેમણે પેલા પુણ્યાત્માની જિજ્ઞાસા સંતોષવા કહ્યું, હે પુણ્ય પુરુષોત્તમ, તમે એટલું તો જાણતા જ હશો કે પરબ્રહ્મ પરમાત્માએ નિજાનંદમાં ભ્રમણ કરવાની દિવ્ય ઈચ્છાથી 3 પ્રકારની જીવ સૃષ્ટિ ઉત્પન્ન કરી છે: પુષ્ટિ સૃષ્ટિ, મર્યાદા સૃષ્ટિ અને પ્રવાહી સૃષ્ટિ. અર્થાત પુષ્ટિ સૃષ્ટિના પુષ્ટિજીવો, મર્યાદા સૃષ્ટિના મર્યાદા જીવો અને પ્રવાહી સૃષ્ટિના પ્રવાહી જીવો નિવાસ કરે છે. હવે મેં હમણાં જે પ્રસ્તાવ રજૂ કર્યો એ પુષ્ટિ માર્ગની સ્થાપનાનો છે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. થેન્ક યુ રીટા આંટી. અરે, જય શ્રી કૃષ્ણ. નો પ્રોબ્લેમ. પેજ 90, દીપિકાબેન. દીપિકાબેન, તમે છો? હમણાં હતા ને. જય શ્રી કૃષ્ણ. એ હતા પેલા. હમણાં જ હતા, કઈ ગયા? એક જ મિનિટ, હું એમને પૂછી જોઉં. મિસિસ આજે બધા હતા પણ નીકળી ગયા. she's coming. ઓ કમિંગ. ઓકે. Okay, there. એ હતા, મને લાગ્યું કઈ ગયા દીપિકાબેન. હમણાં તો અહીંયા હતા. અને પછી લેફ્ટ થઈ ગયા મને લાગે છે. ઓકે. આયા. પેજ 90, દીપિકાબેન. જય શ્રી કૃષ્ણ. તમે મ્યુટ પર છો. સોરી, જય શ્રી કૃષ્ણ Thank you. બધાને. જય શ્રી કૃષ્ણ. શ્રી જમદ અગ્નિ પ્રસન્ન વંદને કહ્યું, કેમ નહીં, આપની વાત સાચી છે કે પૃથ્વી પર આ 4થા પ્રકારના જીવો પણ છે જ, પરંતુ પ્રભુનો અને આપ સૌનો મૂલ્યવાન સમય બગડે નહીં એ ખાતર જાણી જોઈને મેં આ 4થા પ્રકારની જીવ સૃષ્ટિનો ઉલ્લેખ નહોતો કર્યો, કેમ કે આપણે ત્યાં અત્યારે જે ઠરાવો કરી રહ્યા છીએ તેમાં તો શ્રી વલ્લભ દ્વારા પ્રસ્થાપિત થનારા પુષ્ટિ માર્ગ સાથે જેમને સીધો સંબંધ છે એટલા દૈવી જીવોનો ઉલ્લેખ કરવો છે. તેમ છતાં આપણે જિજ્ઞાસા વ્યક્ત કરી છે ત્યારે જો સભાપતિ શ્રી કૃષ્ણ આજ્ઞા આપતા હોય તો આ ચતુર્થ કોટીના જીવો માટે હું 2 શબ્દો કહેવા તૈયાર છું. કઈ શ્રી જમદગ્નિને શ્રી કૃષ્ણ પ્રભુ સામે નજર માંડી. ગૌલોકી દિવ્યાત્માઓ આ પ્રકારની આધ્યાત્મિક અને તાત્વિક ચર્ચાઓ સમૂહમાં વારંવાર કરે એવી મહેચ્છા ગોલોકેશ્વરની તો સદૈવ એટલા માટે તો આપે આ સભા સદનનું અને સાપ્તાહિક રાત્રિ સભાઓનું ખાસ આયોજન કર્યું હતું. બાકી તો ગોલોકમાં વળી આ બધાની શી જરૂર? એવો પ્રશ્ન સૌ કોઈને થાય એ સ્વાભાવિક હતો. કોઈ બીજો પ્રસંગ હોત તો જિજ્ઞાસા અને સંતૃપ્તિનો આ સિલસિલો છે સવાર સુધી ચાલે તો પણ શ્રી કૃષ્ણને વાંધો નહોતો, પરંતુ આજની આ તાકીદે બોલાવેલી રાત્રિ સભા તો ખાસ પ્રયોજનથી યોજેલ હતી અને ખૂબ ઝડપથી પતાવી દેવાની હતી, કેમ કે સભા પૂરી થયા બાદ હજી તો આજે રાત્રે શ્રી કૃષ્ણને
રાધા સ્વામીની સાથે અત્યંત ખાનગી ચર્ચાઓ કરીને એમને આખી યોજનામાં સંમત જો તેમ ન થાય તો પછી આખું આયોજન નિષ્ફળ જાય એવી પૂરેપૂરી સંભાવના હતી. તેથી તેમણે શ્રીમદ અગ્નિની નજરનો ઝડપથી પ્રત્યુત્તર વાળ્યો. જમદ અગ્નિ, આજ્ઞા તો આપું છું, પણ આ સમયની મર્યાદા આપ જાણો છો. હજી તો આપણે આજની કાર્યસૂચિના 3જા મુદ્દા પર જ છીએ અને હવે પછીનો 4થો મુદ્દો મારા અંગત મતાનુસાર ઉપરોક્ત 3 મુદ્દાઓ કરતા સવિશેષ મહત્વનો અને અટપટો છે. તેથી એ મુદ્દાની ચર્ચા પાછળ સારો એવો સમય જાય એવી પૂરેપૂરી સંભાવના છે. છતાં હું ના નથી કહેતો. જિજ્ઞાસુની જિજ્ઞાસા અવશ્ય સંતૃપ્ત કરો. પરંતુ સંક્ષેપમાં આભાર કહીને શ્રીમદ એ પ્રભુની આજ્ઞા શિરોમાન્ય રાખી તરત જ શરૂ કર્યું. પુષ્ટિ, મર્યાદા અને પ્રવાહી, આ 3 પ્રકારના જીવો ઉપરાંત ચર્ષણી પ્રકારના જીવો પણ પૃથ્વી પર છે, પરંતુ તેઓ મેં આગળ જણાવ્યા પ્રમાણે તે ભક્તિ માર્ગ, કર્મ માર્ગ અને જ્ઞાન માર્ગ એ 3માંથી કોઈ પણ એક માર્ગમાં સ્થિર ન રહેતા 3 માર્ગોમાં ભટકતા ફરે છે. કોઈ પણ પદાર્થ માર્ગ કે સૃષ્ટિ સાથે તેમનો દ્રઢ સંબંધ હોતો નથી. તેથી આ ચર્ષણી જીવો જન્મ મરણની અવિરત ઘટમાળના ફેરા ફર્યા કરે છે. એટલે એટલું ઉમેરીને આ ઉત્તર સમાપ્ત કરીશ કે આ 4 પ્રકારના પૃથ્વીવાસી જીવોમાં પુષ્ટિ જીવો અને મર્યાદા જીવોને દૈવી જીવો ગણવામાં આવે છે, જ્યારે પ્રવાહી જીવો અને ચર્ષણી જીવોને આસુરી જીવો ગણવામાં આવે છે. આટલું કહીને આજની રાત્રિ સભાના 3જા મુદ્દા અંગેનો મૂળ પ્રસ્તાવ પુનઃ દોહરાવીને શ્રીમદ અગ્નિએ સુદીર્ઘ ચાલેલી આ ચર્ચાનું સમાપન કરતા જણાવ્યું કે શ્રી વલ્લભના વરદ હસ્તે દૈવી જીવોના ઉદ્ધાર અર્થે આર્ય અર્થમાં જે અભિનવ અને અનુપમ ધર્મ માર્ગનું આપણે પ્રસ્થાપન કરવું છે તે માર્ગનું નામકરણ પુષ્ટિ માર્ગ રાખવા અંગે આપ સૌ જો સંમત થતા હો તો આપણે સર્વાનુમતે આજના 3જા ઠરાવને પણ બહાલી આપીએ. પણ પછી પ્રભુને વિનંતી કરીએ કે આ નવોદિત પુષ્ટિ માર્ગના સિદ્ધાંતો અને પરંપરાઓ, એના સેવ્ય સ્વરૂપો, મર્યાદા અને મનોરથો, સેવા પ્રવિધિ અંગેના નીતિ નિયમો ઉપરાંત આ માર્ગને અનુસરનારા પુષ્ટિ વૈષ્ણવોએ પાળવાની આચાર સંહિતા વગેરે તમામ પાસાઓ પણ વિશદ પ્રકાશ પાડવા માટે તેઓ શ્રી એક ખાસ સમિતિની રચના અત્યારે જ કરવાની કૃપા કરે, જેથી આપણી આગામી ગોલોકી સભા સમક્ષ એ સમિતિ પોતાનો અહેવાલ રજૂ કરી શકે અને આપણે એ પ્રત્યેક પાસા પર ચર્ચા વિચારણા કરી એને આખરી સ્વરૂપ આપી શકીએ. શ્રી વલ્લભના અગ્નિ અવતરણ પૂર્વે આ બધું અત્રેથી નિર્ધારિત થઈ જાય એ આવશ્યક હોવાથી હું નમ્ર ભાવે પ્રભુને આટલું સૂચન કરું છું. વ્યવહાર દક્ષ ગણાતા શ્રીમદ અગ્નિ આ વ્યવહારુ સૂચન સૌને ગમ્યું. પ્રભુ શ્રી કૃષ્ણને તો સવિશેષ, અને તેથી તો ગોકુલેશ્વર તત્કાળ મુનિવર ગર્ગાચાર્યજીની અધ્યક્ષતામાં 7 સભ્યોની એક પુષ્ટિ સમિતિની રચના પણ કરી દીધી, જેમાં શ્રી ગર્ગાચાર્યજીની સાથે સર્વશ્રી પુલસ્ત્ય, જમદગ્નિ, માર્કંડ્ય, કશ્યપ, શૌનક, કપિલ મુનિનો સર્વસંમતિથી સમાવેશ કરવામાં આવ્યો. આગળ વાંચું? ના, બસ ઓકે. આઈ થિંક આજ તમે પેજ 90 કર્યું છે, 90 જ છે, બસ 90. જય શ્રી થેન્ક યુ. બધા મજામાં દીપિકાબેન? હા, બધા સરસ છે. જો ગુડ ગુડ. પતિ ગયું લગ્ન તમારે ઘેર?
લગ્ન પતી ગયું, મારી છોકરીને ઘેર બેબી ગર્લ આવ્યા 1 મહિનો થયો છે, એટલે ઓ વાવ, ગુડ, કોંગ્રેચ્યુલેશન્સ, નાઇસ. બધા પરિવાર સાથે આ બાજુ આવો હવે મેરલેન્ડમાં. જરૂરથી જરૂરથી હં? જરૂરથી બધાને મળીશું. ચોક્કસ હો બેન. યા. પેજ 91, નીરુ આંટી, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. એવો સમય સમજાય એવી પૂરી સંભાવના છે, છતાં હું ના નથી કહેતો. જિજ્ઞાસુની જિજ્ઞાસા અવશ્ય સંતુપ્ત કરો, પરંતુ સંક્ષેપમાં આભાર કરીને શ્રી જમદગ્નિએ પ્રભુની આજ્ઞા શિરોમાન્ય રાખી તરત જ શરૂ કર્યું. પુષ્ટિ, મર્યાદા અને પ્રવાહી, આ 3 પ્રકારના જીવો ઉપરાંત ચક્ષરણી પ્રકારના જીવો પણ પૃથ્વી પર છે, પરંતુ તેઓ મેં આગળ જણાવ્યા તે ભક્તિ માર્ગ, કર્મ માર્ગ અને જ્ઞાન માર્ગ, એ 3માંથી કોઈ પણ એક માર્ગમાં સ્થિર ન રહેતા 3 માર્ગમાં ભટકતા ફરે છે. કોઈ પણ પદાર્થ માર્ગ કે સૃષ્ટિ સાથે તેમનો દૃઢ સંબંધ હોતો નથી. તેથી આ ચક્ષરણી જીવો જન્મ મરણની અવરિત ઘટમાળના ફેરા ફર્યા કરે છે. અંતમાં એટલું ઉમેરીને આ ઉત્તર સમાપ્ત કરીશ કે આ 4 પ્રકારના પૃથ્વીવાસી જીવોમાં પુષ્ટિ જીવો અને મર્યાદા જીવોને દૈવી જીવો ગણવામાં આવે છે, જ્યારે પ્રવાહી જીવો અને ચક્ષરણી જીવો ને આસુરી જીવો ગણવામાં આવે છે. આટલું કહીને આજની રાત્રિ સભાની 3જા મુદ્દા અંગેનો મૂળ પ્રસ્તાવ પુનઃ દોહરાવીને શ્રી જમદગ્નિએ સુદીર્ઘ ચાલેલી આ ચર્ચાનું સમાપન કરતા જણાવ્યું કે શ્રી વલ્લભના વરદ હસ્તે દૈવી જીવોના ઉદ્ધાર અર્થે આર્યાવર્તમાં જે અભિનવ અને અનુપમ ધર્મ માર્ગનું આપણે પ્રસ્થાપન કરવું છે, તે માર્ગનું નામકરણ પુષ્ટિ માર્ગ રાખવા અંગે આપ સૌ જો મારી સાથે સંમત થતા હોવ તો આપણે સર્વાનુમતે આજના 3જા ઠરાવને પણ બહાલી આપીએ. શ્રી વલ્લભના અવની અવતરણ પૂર્વે આ બધું અત્રેથી નિર્ધારિત થઈ જાય, અને આવશ્યક હોવાથી હું નમ્ર ભાવે પ્રભુને આટલું સૂચન કરું છું. વ્યવહાર દક્ષ ગણાતા શ્રી જમદગ્નિનું આ વ્યવહારુ સૂચન સૌને ગમ્યું. પ્રભુ શ્રી કૃષ્ણને તો સવિશેષ, અને તેથી શ્રી ગોકળેશ્વર તત્કાળ મુનિવર ગંગાચાર્યજીની અધ્યક્ષતામાં 7 સભ્યોની એક પુષ્ટિ સમિતિની રચના પણ કરી દીધી, જેમાં શ્રી ગંગાચાર્યજીની સાથે સર્વશ્રી પુલત્સ્ય, જમદગ્નિ, માર્કંડેય, કશ્યપ, સોનક અને કપિલ મુનિનો સર્વસંમતિથી સમાવેશ કરવામાં આવ્યો. ત્યારબાદ શ્રી કૃષ્ણે આજની સભાના છેલ્લા અને ખૂબ જ મહત્વના મુદ્દા પરની ચર્ચાનો શુભારંભ કરાવ્યો. આ મુદ્દામાં ચર્ચા એ અંગે કરવાની હતી કે ભૂતલ પર અવતીર્ણ થયા બાદ દૈવી પુષ્ટિજીવોના ઉદ્ધાર માટે આજની સભાએ સૂચવેલ પુષ્ટિ માર્ગની શ્રી વલ્લભ દ્વારા સંસ્થાપના તો થશે, પરંતુ સાંસારિક ભોગ સુખમાં આસક્ત બનેલા 5 પ્રકારના દોષોથી આવૃત થયેલા, ભાન ભૂલેલા, નિજ સચ્ચિદાનંદ સ્વરૂપની વિસ્મૃતિ પામેલા આ દૈવી જીવોનો પરમ પરમાત્મા શ્રી કૃષ્ણ સાથે સંબંધ કેવી રીતે પ્રસ્થાપિત કરાવવો. જીવો તો સ્વભાવથી દોષવાળા છે અને પ્રભુ તો સર્વથા દોષ રહિત છે. તો પછી આ બંને વચ્ચે સુભગ સંયોગ કરાવવા માટે ગુરુ તરીકે શ્રી વલ્લભને શું કરવાનું રહેશે? બહુ જટિલ હતો આ પ્રશ્ન. ગૌલોકી સંતાત્મા, સિદ્ધાત્મા અને પુણ્યાત્માઓની કસોટી થઈ જાય એવો હતો આ છેલ્લો મુદ્દો. રામા અવતાર અને કૃષ્ણ અવતાર દરમિયાન ભૂલોકોમાં અવતરી ચૂકેલા અને જ્ઞાન, કર્મ, ભક્તિ એ 3 માર્ગોના મમર્ગ્ન એવા ગૌલોકી સંતો, સિદ્ધો, યોગીઓએ વારાફરતી જાતના ઉપાયો સૂચ્યા, પરંતુ એમાંથી એકે ઉપાય
અંગે સર્વસંમતિ સાધી શકાય નહીં. એક સમૂહના મંતવ્યનું બીજા સમૂહના સભ્યો દ્વારા અનુભવજન્ય દલીલો વડે ખૂબ વિવેકપૂર્વક ખંડન થતું હતું અને મત મંતાંતરો ક્રમશ વધતા જતા હતા. પ્રભુને લાગ્યું કે હવે પોતાની દરમિયાનગીરી કર્યા સિવાય ચાલે એમ નથી. જય શ્રી કૃષ્ણ. આઈ થિંક આવી રીતે જ પુષ્ટિ માર્ગનો ધર્મ સ્થાપિત થયો એની યોજના ચાલી રહી છે એવું લાગે છે, નહીં? એટલે આયોજનનું થઈ રહ્યું છે એ વિશે, આયોજનનો આવિષ્કાર એ જે છે ને ટાઇટલ, આઈ થિંક એને રિલેટેડ છે. થેન્ક યુ નીરુ આંટી. જય શ્રી કૃષ્ણ. હા, પેજ 92, 92 પદ્માબેન દોશી, પદ્માબેન દોશી, તમે અનમ્યુટ કરશો? There you are. Try unmuting. Mute પર જ છો હજી પણ. Try again. હા. Try again. Try one more time. પદ્માબેન. મ્યુટ કેમ અનમ્યુટ નથી થતું તમારું? હમણાં થયું હતું. આઈ થિંક તમે બહુ જલ્દી ક્વિકલી દબાઈ દો છો. દબાયેલું રાખો એક સેકન્ડ. મ્યુટ અનમ્યુટ પર દબાવો. પ્રેસ અનમ્યુટ. No, it's not. Try again. Okay. હમણાં જ થયું. અરે ફરીથી પાછું થઈ ગયું. Try again. No, try again. તમે અનમ્યુટ પર દબાવો ફરીથી. હમણાં જ થયું હતું. It was working. Try again. મ્યુટ પર જ છો તમે હજી. You still on mute. Okay, એ થાય છે ને પછી તરત એક જ સેકન્ડમાં ચેન્જ થઈ જાય છે. Try again. We can't hear you. Try again. કેમ આમ થાય છે? Can you unmute yourself, Padmaben? Try to unmute. તમે તરત જ સીધું દબાઈ જાય છે એટલે નથી થતું. No, we can't hear you. Oh. Okay, we can't hear you. We can't hear you anything. તમે અનમ્યુટ દબાવશો તો જ થશે. નથી સંભળાતું જ નથી. આઈ થિંક એ હાથ લઈ લે છે ને તેમનું જતું રહે છે લગભગ. હા, આઈ થિંક સો. એવું છે. એમને કે ને એક હાથ દબાઈ રાખે. હાથ દબાવી રાખો. પદ્માબેન હાથ દબાવી રાખો તો કદાચ થશે. Try to put it on mute. Okay, we'll have to skip it. 92 page. 93 page. 92 page કોઈને બીજા કોઈને મારે મોકલવું પડશે હવે. Because she can hear it.
Vasumati, are you there? Can I send it to you? Vasumati Ben, Jai Shri Krishna, can you hear me? What's wrong with this? હેલો, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હું તમને મોકલી આપું છું, ચાલશે? તમારું માઇક ચાલે Yeah, છે. sure. અ, Yeah. તમારું શું નામ હતું? ભૂલી ગઈ યાર. અરે નિમલ. નિમલ. અચ્છા, એક નિમલ મિનિટ. નિમલ હા. સર્વેને જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. કેમ છે એ બાજુ? તમારી બાજુ બધું બરાબર છે? બધું હા, બરાબર છે. ફાઇન ઓર ફાઇન. તમારી બાજુ બધું નંદોત્સવ કર્યો સા- સરસ. સારું છે. નિમલબેન ચેક કરી લો. હા મળ્યું? પેજ એ પેજ હા, વાંચો ને. મળી ગયું. યા. પરંતુ આપની તો પહેલેથી જ એવી કૃષ્ણ નીતિ હતી કે કરવું મનનું ધાર્યું પણ કશું સાથે લેવું નહીં. પોતાને જે અભિપ્રેત હોય તે જ સાકૃત કરાવવું, પરંતુ એ માટે કોઈને કોઈ નિમિત્ત શોધવું યા કોઈને હાથો બનાવી દઈને પછી દૂરથી સાથી ભાવે જોયા કરવું. નારદજી આપની બાજુમાં જ બિરાજમાન હતા. ગૌલોકી સભ્યો અંદરો અંદરના વાદ વિવાદમાં વ્યસ્ત હતા. ત્યારે પ્રભુએ ધીરે રહીને નારદજીના કાનમાં જે કહેવાનું હતું તે કહી દીધું. ચતુશિરોમણી નારદજી પ્રભુના સૂચનોના મર્મ પામી ગયા, હર્ષ વિભોર થઈ ગયા અને પોતાનું મંતવ્ય રજૂ કરવા લાલચિત થઈ ઉઠ્યા. સભાધ્યક્ષ શ્રી કૃષ્ણે 3 તાળી પાડીને સૌને શાંત થઈ જાય એવો અનુરોધ કર્યો અને જણાવ્યું કે દેવર્ષિ નારદ આપણને આ અંગે કોઈક માર્ગ સૂચવવા માંગે છે. તમારી ઈચ્છા છે એમને સંભળાવવાની? કોણ ના પાડી શકે? દેવર્ષિ નારદજીની ગૌલોકમાં ઉપસ્થિતિનો લાભ છેલ્લા 3 દિવસ બાદ પહેલી જ વાર આમ જાહેરમાં ઉપલબ્ધ થતો હતો અને એ લાભ જતો કરવો કેમ પોષાય? ફલતઃ તરત જ સામા સદનમાં એકદમ શાંતિ સ્થપાઈ ગઈ અને સૌ નારદજીને સાંભળવા એક ધ્યાન અને એક ચિત્ત થઈ ગયા. દેવર્ષિ નારદે નિજ આસનેથી ઉત્તિષ્ઠ થઈને પ્રથમ પ્રભુને અને પછી સૌને પ્રણામ કર્યા. ત્યારબાદ એમણે કહેવા માંડ્યું, હે મહાત્માઓ, જે હેતુથી મારું ગૌલોકમાં આગમન થયું છે ને એ હેતુ આટલી ઝડપથી પરિપૂર્ણ થશે એની તો મને કલ્પનાએ નહોતી અને તેથી મારા અંતરના આનંદને અભિવ્યક્ત કરતા આપ સૌને અભિનંદન આપ્યા વિના હું રહી શકતો નથી. મૃત્યુલોકમાં ભટકી રહેલા અને દુઃખી થઈ ગયેલા દૈવી જીવોનો ઉદ્ધાર માટે પ્રભુ સહિત આપ સૌ આટલા સંચિત છો એ જોઈને હું સાચે જ ગદગદ થઈ ગયો છું. વળી એમના ઉદ્ધાર માટે ગૌલોકમાં અવિભૂત થયેલા પ્રભુના અંશાવતારને આપ અવની પર અવતારવા ઉત્સાહી થઈ ગયા છો. એટલું જ નહીં, આ અંશવાતર શ્રી વલ્લભનો ધર્મ માર્ગ નિષ્કંટક અને નિર્વિઘ્ન બની રહે તે માટેનું આપે જે સુવ્યવસ્થિત આયોજન કર્યું છે તે જાણીને તે હું સાચે જ ભાવ વિભોર થઈ ગયો છું અને તેથી દૈવી પુષ્ટિ જીવોનો પરબ્રહ્મ પરમાત્મા સાથેનો સંબંધ પ્રસ્થાપિત કરવાના મુદ્દા પર આપ સૌ જ્યારે ઊંડી ચિંતા અને મૂંઝવણ અનુભવી રહ્યા છો ત્યારે પ્રભુની આજ્ઞા થઈને આ અંગે એક નગ્ન સૂચન કરવાની અનધિકાર ચેષ્ટા કરવા હું ઊભો થયો છું. તે બદલ સર્વપ્રથમ તો આપની ક્ષમા માંગી રહ્યો છું. ઝડપથી મૂળ વાત પર આવું તો આપના કોઈથી બે હકીકત તો અજાણ નથી જ કે ધરતી પરના આ દૈવી જીવો વાસ્તવમાં તો સચ્ચિદાનંદ સ્વરૂપ છે,
પરંતુ કાળ બળે તેઓ પોતાના મૂળ સ્વરૂપને બિસરી ગયા હોવાથી એમના જન્મજાત રહેલા ત્રિય ગુણ સતચિત આનંદ પૈકી લુપ્ત થઈ ગયેલા આનંદ ગુણને ખોળવા તેઓ સાંસારિક યોનિઓમાં સદીઓથી ભટકી રહ્યા છે. આ સંદર્ભમાં આપ સૌએ આજે જે 3 મુદ્દા અંગે સર્વસંમત નિર્ણયો લીધા તે પરથી એટલું તો સુનિશ્ચિત થઈ ગયું છે કે પ્રભુના અંશ અવતાર શ્રી વલ્લભે અવની પર અવતાર ધારણ કરીને મહત્વપૂર્ણ 3 કાર્યો કરવાના છે. એક તો દૈવી જીવોને એમના અસલ સ્વરૂપનું ભાન કરાવવાનું છે. બીજું, પુષ્ટિ નામના ધર્મ ભાગની સ્થાપના કરીને એ દૈવી જીવોને એના અનુયાયી બનવા પ્રેરવાના છે. અને શ્રી વલ્લભાધીશ કી જય. જય શ્રી કૃષ્ણ. થેન્ક જય યુ શ્રી નીમાબેન. કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. પેજ 93 નીતાબેન. સર્વે વૈષ્ણવને જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. પેજ જય શ્રી 93 ત્રીજું પુષ્ટિ માર્ગની દીક્ષા આપીને પરબ્રહ્મ પરમાત્મા પોતાનો એમનો સંબંધ ગુરુ ભાવે પોતે મધ્યસ્થી બનીને પુનઃસ્થાપિત કરી આપવાનો છે. હવે હું સમજુ છું ત્યાં સુધી આપણી મૂંઝવણ એ છે કે વલ્લભ બ્રહ્મ સાથેનો દૈવી જીવોનો સંબંધ કેવી રીતે પ્રસ્થાપિત કરી આપવો. બરાબર ને? કહીને દેવર્ષિ અટક્યા અને સમાજનો સમક્ષ દ્રષ્ટિ સ્થિર કરી સૌ એકી અવાજે બોલી ઉઠ્યા, હા હા હા, બરાબર છે, અમારી આ જ મૂંઝવણ છે, આ જ ઊંડી ચિંતા છે. ત્યારે બરાબર ભૂમિકા બાંધી ચૂકેલા નારદજીએ 2 હસ્ત ઊંચા કરી ને બુલંદ અવાજે કહ્યું, આ મૂંઝવણના ઉકેલાર્થે હું એક નમ્ર ઉપાય સૂચું છું. હું ઈચ્છું છું કે સદગુરુ રૂપે શ્રી વલ્લભે શરણાગતિ સ્વીકારવા ટળવળતા પ્રત્યેક પુષ્ટિ જીવને ગુરુ મંત્ર રૂપે 2 પ્રકારની દીક્ષા આપવી. પ્રથમ દીક્ષા એટલે નામ મંત્ર દીક્ષા, અર્થાત શ્રી કૃષ્ણ શરણમ મમ એ અષ્ટાક્ષર મંત્રની દીક્ષા. અને બીજી દીક્ષા એટલે આત્મનિવેદનાત્મક દીક્ષા એટલે અર્થાત 84 અક્ષરની ગંધ મંત્ર દીક્ષા, જેને બ્રહ્મ સંબંધની મંત્ર દીક્ષા એ નામથી ઓળખાવીશું તો એ વધુ સાર્થ ગણાશે. આપણે કહેવામાં હવે મને જરાય વાંધો નથી કે શ્રી કૃષ્ણ પરમાત્માની મારા પર અનહદ કૃપા હોવાથી પ્રભુએ સ્વયં મને ગઈકાલે જ આ બ્રહ્મ સંબંધ મંત્રની દીક્ષા આપીને દીક્ષિત કર્યો છે. એટલું જ નહીં, એ મંત્રનું ગૂઢ રહસ્ય પણ સમજાવ્યું છે. તેથી મને તો હવે પૂરેપૂરું દર્શન થઈ રહ્યું છે કે સ્વયં પ્રભુ નિર્મિત આ બ્રહ્મ સંબંધ મંત્રની દીક્ષા લેવાથી પૃથ્વીવાસી દૈવી જીવોનો પરબ્રહ્મ પરમાત્મા સાથેનો સંબંધ પુનઃ પ્રસ્થાપિત થવા આડે પછી કોઈ વિઘ્ન, કોઈ બાધા નડશે નહીં. દેવર્ષિ નારદજીના નિર્ણાયક અને પ્રભુ નિર્દિષ્ટ સૂચનથી પ્રભાવિત અને હર્ષિત થઈ ગયેલા તમામ ગોલોકી દિવ્યાત્માઓને ભારે હર્ષનાદ સાથે પોતપોતાની બેઠક પરથી ઉત્તિષ્ઠ થઈ જઈને એમના મંતવ્યને ભારે ઉમળકાથી આવકાર્યું. થોડી વારે ઉત્તેજનના શાંત થતા શ્રી કૃષ્ણે અંગુલી નિર્દેશ કરીને સૌનું ધ્યાન દોર્યું કે પાતળી હરોળમાં બિરાજેલ પેલા પરમહંસને કંઈક પૂછવું યા કહેવું છે. તો એકદમ શાંત થઈ જતા એક પરમહંસાત્માએ ઊભા થઈને વિનમ્ર ભાવે કહ્યું, પ્રણામ મુનિવર, આપે નિર્દેશેલ ઉકેલ તો સર્વોત્તમ અને સર્વશ્રેષ્ઠ જ ગણાય છે, પરંતુ એના સંદર્ભમાં જ એટલું સમજવાની મેચ્છા થઈ આવી છે કે એ 84 અક્ષરના ગંધમંત્રમાં એવું તે શું છે કે દીક્ષા રૂપે ગ્રહણ કરવાથી દૈવી જીવોના ઉદ્ધારનો અને પરમાત્મા સાથેના સંયોગીકરણનો માર્ગ એકદમ મોકળો થઈ જશે. વાંધો ન હોય તો એ અંગે વધુ પ્રકાશ પાડવાની કૃપા કરશો. નારદજીએ શ્રી કૃષ્ણ પ્રભુ જોયું અને શ્રી હરિએ હસીને સંમતિ આપતા નારદજીને ઉવાચ, હે પરમહંસ, હું જે 84 અક્ષરના મહામંત્રની વાત કરું છું તે ગંધમાં હોવાથી તેને ગંધ મંત્ર પણ કહેવાય છે. એનો ભાવાર્થ અને ફલિતાર્થ જાણ્યા પછી તો
હું એટલે સુધી કહેવાની હિંમત કરું છું કે પુષ્ટિજીવોના શ્રી કૃષ્ણ સાથેના અતૂટ સંબંધોને એ અદ્ભુત મુદ્રાલેખ છે. સરળ શબ્દોમાં કહું તો પુષ્ટિજીવોએ શ્રી કૃષ્ણ પરમાત્મા સમક્ષ કરેલું એ આત્મનિવેદન છે. બીજી બાજુ સાક્ષાત પ્રભુએ પણ સ્વમુખે ઘોષિત કરેલ આ મહામંત્ર દ્વારા એવી વચનબદ્ધતા બક્ષી છે કે શિવવલ્લભ અને ત્યારબાદ એમના કુળના સંતાનો દ્વારા ગુરુભાવે આ મંત્ર દીક્ષા આપીને જે કોઈ પુષ્ટિજીવનો પરમાત્મા સાથે સંબંધ બાંધવામાં આવશે તે જીવ માત્રની શરણાગતિ પ્રભુ શ્રી કૃષ્ણ સહજ સ્વીકારશે અને તેને નિજ ધામમાં શરણાશ્રય આપીને શાશ્વત શાંતિ પ્રદાન કરશે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. બહુ જ સરસ છે પેજીસમાં. બાપરે, આખું પુષ્ટિ માર્ગનું ભગવાનનું રિલેશન્સ વલ્લભાચાર્યનું કેવી રીતે બ્રહ્મ એ સંબંધ. થયું બધું જ જણાવ્યું છે. પેજ 94. ઉર્વશીબેન. ઉર્વશીબેન, જય શ્રી જય કૃષ્ણ. શ્રી કૃષ્ણ. શ્રી નારદે બ્રહ્મ સંબંધના ગદ્ય મંત્ર પરત્વે પોતાની નિષ્ઠા અને વિશ્વાસનો દાવો એટલી નિખાલતાથી અને સચોટતાથી અભિવ્યક્ત કર્યો કે સભામાં ભારે સન્નાટો છવાઈ ગયો. મનમાં અત્યંત આહલાદિત થયેલા શ્રી કૃષ્ણ હવે સજાયેલા વાતાવરણને મહત્તમ લાભ ઉઠાવતા ધીરે રહીને નારદજીને એક સૂચન કર્યું, જે સાંભળી પુલકિત થઈ ઉઠેલા દેવર્ષિ હવે ગંભીર નાદે ઘોષણા કરી, સ્વજનો, પ્રભુ ગોલેશ્વર, એવી ઈચ્છા છે કે આપને સૌ બ્રહ્મસંબંધ નામે ઓળખાતા આ ગદ્ય મંત્રની અત્યારે આ સ્થળે પ્રથમ જાહેર ઉદ્ઘોષણા કહીએ. પ્રભુની સૂચના અનુસાર હું એ 84 અક્ષરી મંત્ર ધીરે ધીરે ક્રમશઃ બોલતો જઈશ અને આપ સૌ હું બોલાવું તે રીતે મંત્રનું સમૂહમાં એવું બુલંદ ઉચ્ચારણ કરશો, જેથી આ મહામંત્રનો દિગ્તંબલી જયધ્વનિ ગોલોકી ગગનમાં ગુંજારિત થઈને ત્રિભુવનમાં અત્યંત વ્યાપી જાય. ઉત્તિષ્ઠ મહાનુભાવો, અને આટલું સાંભળતા તો સભાસદમાં વિરાજેલા તમામ ગોલોકી દિવ્યાત્માઓ પોતપોતાના આસનો પરથી ઊભા થયા અને પછી નારદજી બોલતા ગયા તેમ તેઓ સૌ આ ગદ્ય મંત્રનો ઉદ્ઘોષિત કરતા ગયા. આપણે બધાને આવડે છે આ ગદ્ય મંત્ર. સહસ્ત્ર પરિવત્સર મીત કાલ જાત કૃષ્ણ વિયોગ જનિત તાપ કલેશ આનંદ તિરોભાવોહમ ભગવતે શ્રી કૃષ્ણાય દેહ ઇન્દ્રિય પ્રાણ અંતકરણાની તદ્ધર્માંચ દાર આગાર પુત્ર પાપ્ત પિતેહ આત્મનસ સમર્પયામિ. દાસોહમ કૃષ્ણ તવાસ્મી. શુદ્ધોચ્ચાર સહ મંત્રોચ્ચાર પરિપૂર્ણ થતા સૌને આસન ગ્રહણ કરવાની વિનંતી કરી અને પછી નારદજીએ આ ગદ્ય મંત્રનો ભાવાર્થ સમજાવતા કહ્યું. પ્રસ્તુત ગદ્યમંત્ર જીવાત્મા પરમાત્મા અને શ્રી કૃષ્ણની શરણાગતિ વાંચતા નિવેદન કરે છે કે હે કૃષ્ણ ભગવાન, આપનાથી વિખૂટા પડે હજારો વર્ષોનો સમય વ્યતીત થયો છે. આપનો વિયોગ થવાને કારણે હૃદયમાં જે તાપ કલેશનો આનંદ થવો જોઈએ તે જેને નથી થયો તેવો હું જીવાત્મા, હે કૃષ્ણ પરમાત્મા, આપને મારા દેહ, ઇન્દ્રિય, પ્રાણ, અંતઃકરણ અને તે બધાના કાર્યો તથા ઉપરાંત મારા સ્ત્રી, ઘર, પુત્ર, કુટુંબ, ધન, આલોક અને પરલોક બધું જ મારા આત્મા સહિત સમર્પણ કરું છું. હે કૃષ્ણ, હું તમારો દાસ છું, હું તમારો જ છું. આટલું કહીને નારદજી આ ગદ્ય મંત્રનો વિશદ ફલિતાર્થ સ્પષ્ટ કરતા જણાવ્યું. હે ગોલોકી પુણ્યાત્માઓ, આપ સૌ
આપ સૌ વિદ્વજનો છો એટલે સમજી ગયા હશો કે આ ગદ્ય મંત્ર 3 ભાગમાં વહેંચાયેલો છે. પ્રથમ ભાગમાં જીવ પ્રભુની સન્મુખ આવવા માટે પ્રભુને શરણાગતિ સ્વીકારવા પ્રભુની શરણે આવવા માટે પ્રભુની શરણાગતિ સ્વીકારવા તત્પરતા હતા અને તે પોતાના સાચા સ્વરૂપનું જ્ઞાન થાય છે. મૂળ સ્વરૂપને યાદ કરીને પોતાના અજ્ઞાન દૂર કરીને જીવાત્મા આ મંત્રના દ્વિતીય ભાગમાં પોતાનું કહેવાતું સર્વસ્વ જે હકીકતમાં એનું છે જ નહીં, પ્રભુનું જ છે, તે તેરા તુજકો અર્પણ ક્યાં લાગે મેરા એ ભગવત ભાવથી શ્રી કૃષ્ણને સમર્પિત કરે છે. આ સમર્પણ સામગ્રીમાં જે પોતાની સર્વ ઇન્દ્રિયો અંતઃકરણ સહિત પોતાના દેહ, ઘર, ધન, પુત્રાદિ સહિત સમસ્ત કુટુંબીજનો તથા આત્મીયજનો ઉપરાંત આલોક અને પરલોક પણ સમાવેશ કરી દે છે. હવે તેનું જે કહેવાતું હતું તે કંઈ પણ તેની માલિકનું રહ્યું નથી. એ તો માત્ર એનો સાક્ષી અને પ્રભુ પ્રસાદ રૂપે ભોગતા બની રહ્યો છે. આમ સર્વસ્વ સમર્પિત કરી દીધા બાદ હવે આ ગદ્ય મંત્રના ત્રીજા અને અંતિમમાં તેને પ્રભુ શ્રી કૃષ્ણની બિનશરતી અને સંપૂર્ણ શરણાગતિ સ્વીકારે છે અને શેષ જીવનમાં હવે સદાકાળ તે સદૈવ શ્રી કૃષ્ણનો દાસ બનીને અનાસક્ત ભાવે જીવન વ્યવહાર ચલાવવાની પાકી બાંહેધરી આપે છે. જય શ્રી કૃષ્ણ. ઓ માય ગોડ, કેટલું મસ્ત છે. તમારી પાસે કેટલું સરસ પેજ આવ્યું જો મારી પાસે વાંચવાનું. કેટલું ફાઇન પેજ આવ્યું. આપણે આ રોજ બોલીએ છીએ ને ભગવાનને આ બોલીએ ને ગદ્ય મંત્ર બોલીએ ને આપણે. આપણે બ્રહ્મ સંબંધનો ભાવાર્થ રોજ બોલતા હોય છે. હા, રોજ બોલીએ ને બ્રહ્મ ભગવાનને. સંબંધનો ભાવાર્થ છે એમાં. ના, પછી ભગવાનને ભોગ મૂકીએ ને ત્યારે પણ કહીએ ને કે આ બોલીએ ને ગદ્ય મંત્ર. હા. હું તો મને તો બહુ ભાવાર્થ સરસ ભગવાન પેજ આપ્યો હશે. થેન્ક યુ. બ્રહ્મ સંબંધનો ભાવાર્થ રોજ જ આ બોલાય. બહુ સરસ છે. હિન્દીમાં પણ હતું અને ગુજરાતીમાં પણ આખું બોલાઈ ગયા. હા, ગુજરાતીમાં અને હિન્દીમાં અને ગુજરાતી. પણ મને જો હું ઓછું બોલતી હતી તો મને એક ભૂલ થઈ કે મને સમજાઈ હવે આમાંથી. આપણે બધા કૃષ્ણના દાસ છીએ. સો ટ્રુ. દાસો હમ કૃષ્ણ દાસની. પેજ એવું નંબર 3 વાર બોલવાનું. 3 વાર બોલ્યા. 3 વખત. પેજ 95. મીતાબેન, જય શ્રી કૃષ્ણ. મીતાબેન, તમે છો? There you are. Unmute. ઉર્વશીબેન, તમે ભજન તૈયાર રાખજો. હા, આજે ગાવાનું છે. આવે છે, અવાજ આવે છે. તો આજે કૃષ્ણનું જન્માષ્ટમીનું સેલિબ્રેશન. જન્માષ્ટમીનું ગાવાનું છે ને? જન્માષ્ટમીનું ને? જન્માષ્ટમી. ઓકે. આવે છે. જય Go શ્રી ahead, કૃષ્ણ મીતાબેન. સર્વેને, જય શ્રી કૃષ્ણ સેજલબેન. જય શ્રી કૃષ્ણ. મજામાં? બસ ઇન્ડિયા મજામાં. મજા આવી? કેમ છો? બસ ચાલે છે. ઇન્ડિયા થી આવી ગયા એટલે મજા આવી હશે ને? હા, મજા આવી. સરસ બહુ સરસ. સરસ. વેરી ગુડ, બહુ વેરી સરસ ગુડ. રહ્યું ટ્રીપ. હે ને? ઓવરઓલ સરસ રહ્યું. જાત્રા બધું સરસ બધી થઈ અમે ગઈ ને? ગંગાજી, જમનાજી, યમુનાજી, સરસ્વતી, નર્મદા બધા નદીના અમે આચમન કરીને આયા. સરસ. વ્રજમાં જી It's આવ્યા? very good. Yeah. વ્રજમાં જી આવ્યા થોડા? અને ત્યાં પણ ગયા હતા ને, પ્રયાગરાજ પણ જઈ આયા. સરસ સરસ. વેરી ગુડ, વેરી આનંદ થઈ ગયો. ચલો, Yeah. તમે જઈ આવ્યા, તમને આનંદ. પેજ 95 છે મારું, એ પણ સરસ છે. હા, પેજ 95. Go ahead. 94 મોકલી દેજો, બધાને મોકલી દેજો. 94 વેરી ગુડ, બહુ સરસ હતું હા, આ પેજ. શ્યોર. બધાને મોકલી હા, દઈશું. બહુ બધાને સરસ મોકલી છે. દેજો. Sure. કારણ કે એમાં જે મંત્ર છે આપણો, એ હા. આપણને કઈ ભૂલ થતી હોય તો ગુજરાતી સુધરી અને જાય હિન્દી બધા. બંનેમાં છે. હા, બધા કઈ ભૂલ સેટ ગુજરાતી અને થતી હોય ને હિન્દી તો બંનેમાં છે. સુધરી જાય આપડી. હા, અને મીનિંગ સાથે પણ છે. એટલે બહુ સરસ Yeah, છે. please send it. Sure. અર્થ પણ છે. એટલે બધાને મોકલી દેજો, Yeah. એટલે બધાને Sure. આનંદ થાય. એકવાર વાંચી જઈએ તોય ચાલે આખું પેજ. ચાલો, હું શરૂ કરું. Yeah. થેન્ક યુ. આટલી 95. વિશદ Sure. સમજ આપી દીધા બાદ કૃતકૃત્ય થઈ ગયેલા નારદજીએ પોતાના વક્તવ્યનું સમાપન કરતા અંતમાં ઉમેર્યું કે આ બ્રહ્મ સંબંધ મંત્ર દીક્ષાના છેલ્લા 5 અક્ષર કૃષ્ણ તવાસ્મી નો પંચાક્ષરી મંત્ર રૂપે વિનિયોગ કરી શકાય એવી પણ ગુંજાશ છે.
એટલે આ પંચાક્ષર મંત્ર કે છે એ આ કૃષ્ણ તવાસ્મી એ થયું ને. હા, હવે મને લાગે છે કે આપ સૌ જો સંમત થતા હો તો આજની આ રાત્રિ સભાના ચતુર્થ મુદ્દાની ચર્ચાના સમાપનમાં આપણે આ બ્રહ્મ સંબંધ મંત્રને સર્વ સ્વીકૃતિ આપીએ અને આજની સભાના ચારેય યુગવર્તી પ્રસ્તાવો સર્વસંમતિથી સર્વાનુમતે પસાર કરવાનો સુયશ પ્રાપ્ત કરીએ. આટલું કહીને પોતાને બોલવાની તક આપી તે બદલ ભગવાનનો અને શાંતિથી સાંભળવાનો અનુગ્રહ કર્યો તે બદલ ભગવદાત્માઓનો આભાર પ્રદર્શિત કરીને નારદજી આસનસ્થ થયા અને પ્રભુએ તેમના ખભે પોતાનો શ્રીહસ્ત મૂકીને એમને ધન્યવાદ આપ્યા અને સભાગૃહે તાળીઓના ગડગડાટથી એમના ઉદ્બોધનને વધાવી લીધું. પછી સભા સચિત શ્રી યાજ્ઞવલ્કજીએ નારદજી દ્વારા પ્રસ્તુત કરાયેલા બ્રહ્મ સંબંધ અંગેના પ્રસ્તાવને સર્વાનુમતે પસાર થયેલો જાહેર કર્યો. આમ આજની ગોલોકી રાત્રિ સભામાં પૂર્વ યોજિત 4 મુદ્દાઓની રસપ્રદ અને રહસ્યપ્રદ ચર્ચા પરિપૂર્ણ થઈ અને સર્વાનુમતે શ્રી વલ્લભ પ્રાગટ્ય, દૈવી જીવોદ્ધાર, પુષ્ટિ માર્ગની પ્રસ્થાપના તથા બ્રહ્મ સંબંધની દીક્ષા નામાભિધાનથી જે 4 મહત્વપૂર્ણ નિર્ણયો લેવાયા તેને કેન્દ્રમાં રાખીને આજની સભાનું સમાપન કરતા સભા અધ્યક્ષ શ્રી કૃષ્ણ પરમાત્માએ જે મનનીય પ્રવચન આપ્યું તે ગોલોકના ઇતિહાસનું એક ચિરસ્મરણીય સંભારણું બની ગયું. પ્રભુ શ્રી કૃષ્ણે પોતાના વાંસળી જેવા સુમધુર સ્વરમાં હૃદયનો આહલાદ અભિવ્યક્ત કરતા જણાવ્યું કે મમ આત્મીય આત્માઓ, આજની આ ગોલોક સભામાં થયેલ અપૂર્વ કાર્યવાહીનું મૂલ્યાંકન શબ્દોમાં ન થઈ શકે એટલું એ અવર્ણનીય છે અને એ કહેતા અત્યંત આનંદ અને ગૌરવ થાય છે કે આજની તિથિએ તો સમસ્ત 14 લોકમાં એક આપણું ગોલોક જ એવું છે કે જે કાળ અને સ્થળથી પર હોવા છતાં અને મારા વિષ્ણુ સ્વરૂપની નિવાસ સ્થાન વૈકુંઠથી પણ ભિન્ન હોવા છતાં અહીં મારા અને ખાસ તો ગોલોકેશ્વરી સ્વામિનીના પ્રેમાગ્રહથી વાણી, વર્તન, વ્યવહારની કેટલીક ભૂલોકી પદ્ધતિઓ યથાતથ જાળવી રાખવામાં આવી છે. જેમાંની એક છે આપણી આ પ્રજાશાહી શાસન પ્રણાલી અનુસાર પ્રયોજાતી સભાસદનની કાર્યવાહી, જે નજરે નિહાળવા ભાગ્યશાળી બનેલા દેવર્ષિ નારદ તથા મહર્ષિ વેદવ્યાસને હું ખાસ અભિનંદનના અધિકારી ગણું છું. તેઓ બંને અતિથિ વિશેષ તરીકે આજે ઉપસ્થિત રહ્યા એટલું જ નહીં, સક્રિય રીતે તેમણે બંનેએ આજની સભાને સંબોધી એ ઘટના માત્ર યોગાનુયોગ જ નથી. એની પાછળ જરૂર કોઈ નિયતિ નિર્મિત પરિબળ ભાગ ભજવી રહ્યું છે એ નિશ્ચિત જાણજો. તેઓ બંને તો જાણે જ છે કે ઋગ્વેદમાં ધેનુ સહિત શ્રી કૃષ્ણના પરમધામ સ્વરૂપ ગોલોકનું જે વર્ણન કરવામાં આવ્યું છે તે મુજબ અહીં શ્રી રાધા અને શ્રી કૃષ્ણની નિત્ય લીલા સૃષ્ટિમાં જેમને લૌકિક દેહ હોતો નથી અને જેમના મન, વાણી અને દેહમાંથી લૌકિક ભાવો લુપ્ત થઈ ગયા હોય છે તેવા પુણ્યશાળી આત્માઓ જ નિવાસ કરતા હોય છે. શ્રી ગોલોકધામના વાસી બનેલા તમામ ગોલોકી આત્માઓ સ્વરૂપમાં, ઐશ્વર્યમાં તથા બાહ્ય ભાવોમાં ઈશ્વર સંદેશ જ છે. મારી જેમ તેઓ પણ અવતાર ધારણ કરી શકે છે અને કર્મો કરતા હોવા છતાં તેઓ કદીય કર્મના બંધનમાં પડતા નથી. જય શ્રી કૃષ્ણ. થેન્ક યુ સેજલબેન. જય શ્રી કૃષ્ણ. થેન્ક યુ મીતાબેન. યુ વેલકમ. ખૂબ સુંદર પેજ બતાવ્યું છે, ખૂબ સરસ 96 આપ્યું છે. બહુ સરસ છે વર્ણન એનું. પેજ 96. વસુમતીબેન. હેલો. જય શ્રી કૃષ્ણ વસુમતીબેન. છે નહીં તો ચક્ષુસા, you can take that. You have it? ચક્ષુસા, you have it?
I have it. If someone is just doing, that's fine. યુ ગો હેડ, યુ ગો હેડ. Okay. અત્યારે તો આજે એવું છે કે જેનું માઇક ચાલે છે ને બધા વાંચે છે. માઇક જેનું નથી ચાલતું, સોરી. આઈ થિંક વી આર ટેસ્ટિંગ અ ટેસ્ટિંગ મોડ રાઈટ નાઉ. Okay. You may Jai Shri go ahead. Krishna. આ બધું હું અત્યારે કહી રહ્યો છું તે એટલા માટે કે વલ્લભવાસી નારદ અને ભૂલોકવાસી વેદવ્યાસ રખે એવું સમજીને અહીંથી જાય કે ગોલોકના ઉત્સવો, નિત્ય કર્મો, દિનચર્યા, ખાણી પીણી, વેશ પરવેશ, અરે આ સભાગૃહની કાર્યવાહી સુદ્ધા નરી લૌકિક અને ભૂલોકની સમાન છે. હકીકતમાં તો ભલે અહીંની બધી જ પ્રવૃત્તિ લીલાઓ લૌકિક, કર્મયુક્ત અને ભૌતિક ભાવયુક્ત ભાસતી હોય, છતાં આ બધું અલૌકિક, અભૌતિક અને કર્મફળના બંધનથી સર્વથા વિમુક્ત છે. એક બીજું સત્ય પણ મારે એ બંનેને ધ્યાન પર લાવવા જેવું છે કે હું દ્વિભુજી શ્રી કૃષ્ણ આ ગોલોકધામનો સર્વેસર્વા અધિષ્ઠાતા હોય છતાં જ્યારે ભૂલોક યા કોઈ અન્ય લોક સંબંધી શકવર્તી કે યુગવર્તી નિર્ણયો લેવાના હોય છે, ત્યારે અમે મોટે ભાગે બહુમતીથી યા સર્વાનુમતિથી જ આવા નિર્ણયો લઈ તેને અમલમાં મૂકીએ છીએ. તેઓ બંને આજે આ સત્યના સાક્ષી બન્યા એનો મને આનંદ છે અને તેમની હાજરીમાં આજે આપણે શ્રી વલ્લભના પ્રાકટ્યથી માંડી દૈવી જીવોદ્ધાર, પુષ્ટિ માર્ગનું પ્રસ્થાપન તથા બ્રહ્મ સંબંધ મંત્ર દીક્ષા સુધીના ચારેય નિર્ણયો સર્વાનુમતે લઈ શક્યા એનું મારે મન બહુ મોટું મૂલ્ય અને મહત્વ છે. હવે આજની સભામાં લેવાયેલા ઉપરોક્ત ચારેય પ્રસ્તાવોની મારી દૃષ્ટિએ સમીક્ષા કરું તો ગોલોકમાં મારા અને સ્વામિનાના સ્ત્રીભાવ અને પુંભાવમાંથી આવિર્ભૂત થયેલી અલૌકિક બાળ સ્વરૂપ શ્રી વલ્લભાવતાર રૂપે પૃથ્વી પર પ્રાદુર્ભાવ પામે એવો જે પ્રસ્તાવ શ્રી ગુડ ચક્ષુષા. હા મારું પેજ જતું રહેશે. ઓકે ઓકે. ઓકે, ફરીથી હું વાંચું છું. હવે આજની સભામાં લેવાયેલા ઉપરોક્ત ચારેય પ્રસ્તાવોની મારી દ્રષ્ટિએ સમીક્ષા કરું તો ગોલોકમાં મહારાણી સ્વામિનીના સ્ત્રીભાવ અને પુંભાવમાંથી આવિર્ભૂત થયેલ અલૌકિક બાળ સ્વરૂપ શ્રી વલ્લભાવતાર રૂપે પૃથ્વી પર પ્રાદુર્ભાવ પામે એવો જે પ્રસ્તાવ શ્રી પુલસ્ત્વ ઋષિ આત્માએ રજૂ કર્યો તેને આપે સર્વાનુમતે બહાલી આપીને જે મહાન પુણ્ય કાર્ય કર્યું છે તેનું સુફળ આજે નહીં પરંતુ જ્યારે શ્રી વલ્લભ તિરોભાવ પામીને ગોલોકધામમાં પુનઃ પધારશે ત્યારે તમને સમજાશે. એટલું જ અત્યારે તો હું કહું છું. આ દિવ્ય પ્રસ્તાવના અનુસંધાનમાં બીજી બે હકીકતો પ્રત્યે પણ મને તમારું ધ્યાન દોરી લેવા દો. એક તો એ કે નારદજી અને શ્રી વેદવ્યાસજી દ્વારા પ્રસ્તુત થયેલી ભૂલોકી જટિલ સમસ્યાઓનું હવે સુખદ નિરાકરણ શ્રી વલ્લભ સૂચિત માર્ગે જ થશે. અને બીજું, પૂર્વે મેં ભૂલોકના શ્રી યજ્ઞનારાયણ ભટ્ટજીને આપેલા વચનાનુસાર એમના કુળમાં મારા અંશાવતાર રૂપે શ્રી વલ્લભનો પ્રાદુર્ભાવ થતા હું પણ મારી વચનબદ્ધતામાંથી મુક્ત થઈ જઈશ. દેવી જીવો દ્વારા આ દ્વિતીય મુસદ્દા પર સંતાત્મા શ્રી સૌનખ દ્વારા રજૂ થયેલ પ્રસ્તાવને પણ આપ સૌએ ખૂબ દૂરંદેશી વાપરીને સ્વીકૃતિ આપી છે તેને હું કદર કરું છું. એટલું જ નહીં, આ ભગવત કાર્ય માટે પુષ્ટિ માર્ગની પ્રસ્થાપના કરવાનો સિદ્ધાર્થમાં શ્રી જગત અગ્નિનું સૂચન પણ ઘણા ઉપકારને દુર્ગામી પરિણામો લાવનારું હોય એના પણ હું પ્રશસ્વ ભાવે આવકાર કરું છું. પુષ્ટિ માર્ગના સિદ્ધાંતોથી માંડી પુષ્ટિ વૈષ્ણવોની આચાર સંહિતા સુધીની તમામ વિગતો અત્રેથી જ નિર્ધારિત કરી આપવા માટે આપણે રચેલી શ્રી ગર્ગાચાર્યની અધ્યક્ષતાવાળી પુષ્ટિ સમિતિ હવે આ અંગે પોતાના કાર્યભાર ઝડપથી સંભાળી લેશે અને પોતાના વિસ્તૃત અહેવાલ આગામી ગોલોકી સભામાં પ્રસ્તુત કરશે. ત્યારે આપણે સાંભળીને આપણા તરફથી જે કંઈ સૂચના કરવા યોગ્ય લાગશે તે અવશ્ય કરીશું. આટલું કહીને હું હાલની તબક્કે આ બંને પ્રસ્તાવ અંગે વિશેષ કાંઈ પણ કહેવા યોગ્ય ગણાતો નથી. મારા મતાનુસાર
આજની સભામાં મારા મત અનુસાર આજની સભા સમક્ષ રજૂ કરાયેલા ચોથો મુદ્દો ખૂબ જટિલ અને વિવાદાસ્પદ હતો, પરંતુ દેવર્ષિ નારદે પણ સૌને બ્રહ્મ સંબંધ અંગે જે વિશદ સમજ આપી તેનાથી આપણી આ મૂંઝવણ પણ લગભગ હલ થઈ ગઈ છે. મને એ કહેતા સુખદ સ્વાનુભૂતિ થઈ રહી છે. બધી મારે જ વાંચવાની છે. પ્રથમ બ્રહ્મ સંબંધ મંત્ર દીક્ષા પ્રાપ્ત કરવાનો અધિકાર મારા પ્રિય ભક્ત નારદજીને ગોલોકની ભૂમિ પર પ્રાપ્ત થયો. એ સમસ્ત પૃષ્ટિ વૈષ્ણવો માટે ગૌરવયુક્ત ઘટના છે. અને હવે મને એક ગોપનીય રહસ્ય પણ પ્રગટ કરી દેવાની ઈચ્છા છે. રીટાજી એક મિનિટ એ પેજ છે ને, આ પેજ વસુ આંટીને વાંચવા દો, આપણે એમને નથી ચાન્સ આપ્યો. ઓકે નો પ્રોબ્લેમ. એમને મેં મોકલી દીધું છે. વસુબેન તમારી પાસે પેજ છે? સોરી, તમને અર્લી મિસ કર્યા હતા. યા એ છે પેજ 97 વાંચશો મારા માટે? હા. થેન્ક યુ. રીટા અર્લી પેજ એક લઈ લીધું, એટલે હવે તમે વાંચી શકો છો એક પેજ. સંભળાય છે ને? હા. અને હવે મને એક ગોપનીય રહસ્ય પણ પ્રગટ કરી દેવાની ઈચ્છા થાય છે, અને તે એ છે કે ભૂલોક પર પણ આ પ્રકારનો પ્રથમ બ્રહ્મ સંબંધ હું સ્વયં પ્રગટ થઈને શ્રી વલ્લભને જ્યારે તેઓ મારી પ્રિય વ્રજભૂમિમાં પધારશે ત્યારે શ્રી યમુના મહારાણીની સાક્ષીમાં પ્રદાન કરીશ. પ્રભુની આ બુલંદ ઘોષણાને નારદજી અને વેશ વ્યાસ સહિત તમામ ગૌલોકી આત્માઓએ પ્રચંડ જયનાથ સહ વધાવી લીધી. ભક્તો અને સ્વજનો સમક્ષ ભાવ વિભોર થઈ ગયેલા શ્યામ સુંદર પોતાના પ્રવચનનું સમાપન કરતા પૂર્વે પોતાના અંતરની એક બીજી અભિલાષા પણ અભિવ્યક્ત કર્યા વિના રહી શક્યા નહીં. આપે કહી દીધું કે મારા આત્મજનો, આપ સૌએ જાણવાનો અધિકાર છે અને મને જણાવતા સહેજ પણ સંકોચ થતો નથી કે જે રીતે ત્રેતાના રામા અવતારમાં અને દ્વાપરમાં કૃષ્ણ અવતારમાં શ્રી રામ અને શ્રી કૃષ્ણ તરીકેની મારી અવતાર લીલા સાંગો પાંગ પાર પાડવા સર્વશ્રી બ્રહ્મા વિષ્ણુ મહેશના દિવ્ય સહયોગથી સ્વયં લક્ષ્મીજી, પાર્વતીજી, ઇન્દ્ર, કુબેર આદિ અનેક દેવદેવીઓએ તથા તમારામાંથી પણ ઘણા બધા સંતાત્માઓ અને સિદ્ધાત્માઓએ ભારત ભૂમિ પર અવતાર ધારણ કરીને મને યેન કેન પ્રકારે સહાનુભૂત થવાનો સ્તુત્ય પ્રયોગ કર્યો હતો. એ રીતે શ્રી વલ્લભ અવતાર દરમિયાન પણ તમારામાંથી કેટલાક પુણ્યાત્માઓએ ખાસ કરીને મારા અષ્ટસખાઓ, સ્વામીની અષ્ટસખીઓ વગેરેને પણ અવની પર અવતારિત કરવાનો મેં નિર્ધાર કર્યો છે. અલબત્ત કેટલાકને શ્રી વલ્લભના પ્રાદુર્ભાવ પૂર્વે અને કેટલાકને તેમના તિરોભાવ પછી પણ, પરંતુ વલ્લભ અવતારની નોંધપાત્ર વિશેષતા એ રહેશે કે આ વેળા કેવળ ગૌલોકી આત્માઓ સિવાય અન્ય કોઈ લોકના દેવદેવીઓની સહાય સેવા લેવાનો મારો વિચાર નથી. કેમ કે હું ઈચ્છું છું કે મારા મુખાવતાર રૂપે શ્રી વલ્લભનું અવતાર કાર્ય સુખદ રીતે પરિપૂર્ણ થાય, તેનો બધો યશ માત્ર ગૌલોકને જ પ્રાપ્ત થાય. અને આટલું સાંભળતા તો ભારે આનંદ ઉલ્લાસમાં આવી ગયેલા કેટલાક ગૌલોક સંત આત્માઓએ પણ સિદ્ધ આત્માઓએ ઉભા થઈ ગૌલોકેશ્વર પ્રભુ શ્રી કૃષ્ણના નામનો જય જયકાર કરી ગગનભેદી નારા લગાવીને સમસ્ત વાતાવરણને ગુંજારિત કરી દીધું. પ્રભુ હવે આગળ વધ્યા. શ્રી વલ્લભના ભગવત કાર્યમાં સહયોગ આપવા આપણા ગૌલોકી આત્માઓને અવની પર અવતાર્યા બાદ હું અને સ્વામીની પણ અહીં ગૌલોકમાં બેસી રહીને શું કરીશું? મારી અંતરેક્ષા તો એટલી સુધીની છે કે જો સ્વામીની સંમત થતા હશે તો એમને તો હું સૂક્ષ્મ રૂપે સદૈવ શ્રી વલ્લભની સાથે જ રાખવા માંગુ છું, જેથી અવતારધારી ગૌલોકી આત્માઓને તથા અધિકૃત પુષ્ટિજીવોને સતત પ્રતીતિ થતી રહે. શ્રી વલ્લભ સ્વામીના જ સ્વરૂપધારી છે અને સ્વામીના જ અવતાર સ્વરૂપ છે. પ્રભુના આ અભૂતપૂર્વ નિર્ણયને સૌએ ભારે ઉમળકાથી વધાવી લીધો.
અંતમાં શ્રી કૃષ્ણ પરમાત્માએ ખૂબ જ ધીરેથી અને ધીર ગંભીર વાણીમાં અંતિમ ઉદ્ઘોષણા કરી કે હું સ્વયં પણ એની મહેચ્છા ધરાવું છું કે મારા મુખાવતાર રૂપે શ્રી વલ્લભ જ્યારે કળિયુગમાં વિપતધૈર્ય વાતાવરણમાં જીવોદ્ધારના ભગીરથ ભગવત કાર્ય કરી રહ્યા હશે ત્યારે હું સ્વયં પણ કોઈને કોઈ અલૌકિક સ્વરૂપે મારા પ્રિયાતિ પ્રિય શ્રી ગિરિરાજ ઉપર યથા યોગ્ય સમયે પ્રગટ થઈશ. જય શ્રી કૃષ્ણ, જય શ્રી વલ્લભ. જય શ્રી કૃષ્ણ. થેન્ક યુ વસુમતીબેન. જય શ્રી કૃષ્ણ. થેન્ક યુ. યા સેમ બુક છે. થેન્ક યુ. 98 કલ્પનાબેન, પેજ 98 છેલ્લો પેજ. કલ્પનાબેન વાંચી લો છો? વિડીયો કેવી રીતે? કલ્પના શાહ. જય શ્રી કૃષ્ણ કલ્પનાબેન, પેજ 97, 98. કલ્પનાબેન, આર યુ ધેર? કલ્પનાબેન શાહ, તમે હમણાં જ હતા. હમણાં સુધી હતા ને. Yeah, I don't know what's happening. Kalpanaben Shah, can you unmute yourself? I think આપણે સત્સંગમાં એક્ટિવ નતા ને આટલા વખતથી, એટલે બધા જ ઇનએક્ટિવ લાગે છે અત્યારે. આપણને થોડો ટાઈમ લાગશે. સિસ્ટર જય શ્રી કૃષ્ણ કલ્પનાબેન, કેન યુ હિયર મી? કલ્પનાબેન છે અહીંયા? હા, કલ્પનાબેન છે, she is there. I can't see her camera either. I don't know where she is. Kalpanaben? Are you there, Kalpanaben? Jai Shri Krishna. Now, to Vasumatiben, you can continue the last page. You have the book, right? 97, 98 page. ઓકે, સંભળાય છે ને? Yeah. અલબત્ત શ્રી વલ્લભે પ્રસ્થાપિત કરેલા પુષ્ટિ માર્ગનો અધિષ્ઠાતા દેવ તરીકે ભૂલોકમાં પૃથ્વી જેવી વૈષ્ણવો સદીઓ સુધી મને કયા સ્વરૂપે સેવ્યા કરે તે અંગે મેં હજી કોઈ સ્પષ્ટ નિર્ણય કર્યો નથી. પરંતુ એટલું તો મારા હૃદયમાં સુનિશ્ચિત જ છે કે જે પવિત્ર દિવસે શ્રી વલ્લભનો અવની પર પ્રાદુર્ભાવ થશે તે દિવસે હું પણ મારી પ્રિય વ્રજભૂમિના ગોવર્ધન પર્વત પર મારા એકાદ શ્રી અંગનું પ્રાગટ્ય કરી દર્શન દઈશ. પરંતુ મારું પૂર્ણ પ્રાગટ્ય તો ત્યારે જ થશે જ્યારે પરકંબા કરતા કરતા શ્રી વલ્લભ વ્રજભૂમિ પધારશે અને ગિરિરાજ પર અમારા બંનેનું અદ્ભુત પ્રથમ મિલન થશે. હર્ષ વિભોર થઈ ગયેલા સમસ્ત સભાજનો પ્રભુની આ હૃદયસ્પર્શી ભવિષ્યવાણીને તાળીઓના ગડગડાટથી વધાવી લે તે પહેલા તો શ્રી કૃષ્ણ નિજ આશ્રમ પરથી ઉત્કૃષ્ટ થઈ જઈને પોતાનો જમણો હસ્ત ઉન્નત કર્યો અને સૌને શાંતિ જાળવવા જણાવીને ઝડપથી ઉમેર્યું કે પરંતુ એક અતિ ગંભીર વાત હવે સાંભળી લો. મેં હમણાં જ વ્યક્ત કરેલી છેલ્લી બંને અભિલાષાઓ પરિપૂર્ણ થશે કે કેમ એનો બધો આધાર આજે રાત્રે અહીંથી ગયા પછી સ્વામીની સાથેની મારી વિચાર ગોષ્ઠી કેવી રહે છે તેના પર છે. કેમ કે એમની પાસેથી એ દિવ્ય બાળ સ્વરૂપને કેવી રીતે અળગું કરવું અને શ્રી વલ્લભ રૂપે તેને અવની પર અવતારિત કરવાની સંમતિ હસ્તે મુખે આપવા સ્વામિનીને કેવી રીતે રાજી કરવા એ સમસ્યા તમે માનો છો એટલી સહેલી ને સહજ નથી. આજે આપણે આવિષ્કૃત કરેલી ચારેય યોજનાઓનો સાફલ્યનો બધો આધાર સ્વામીની સાથેની આજની મારી મુલાકાત પર અવલંબે છે. તેથી ભૂલોકની પરિભાષામાં આપ સૌને મારો ખાસ અનુરોધ છે કે આપ સૌ એવી હાર્દિક પ્રાર્થના કરો અને હૃદયમાંની એવા દિવ્ય
આવર્તનો પ્રસારિત કરો કે સ્વામીની જરા પણ આનાકાની કર્યા વગર આપણા આ મહાન અભિયાનને પરિપૂર્ણ કરવામાં હૃદયપૂર્વક સહકાર આપે અને આ બાળ સ્વરૂપ આપણા હાથોમાં સ્વેચ્છાએ સુપ્રત કરી દે. ચાલો, સૌનો ખૂબ ખૂબ આભાર. હવે આપણે આજની આ રાત્રિ સભા અહીં સમાપ્ત કરીએ છીએ. સૌને શુભ રાત્રિ કહીને ગૌલોકેશ્વર શ્રી કૃષ્ણ નારદજીના સ્કંધે પોતાનો શ્રીહસ્ત મૂકીને એમને ઊભા થવાનું સૂચન કર્યું. પછી શ્રી વેદવ્યાસજી ની સામે જોઈને સંતોષનું સ્મિત રેલાવ્યું અને સૌના પ્રણામ ઝીલતા ઝીલતા આપ જ્યારે નારદજી સાથે નિજ મંદિરે જવા પ્રસ્થાન કર્યું ત્યારે આ બાજુ શ્રી સ્વામિનીજી શ્રી વલ્લભને લઈને ક્યારનાય માતૃગૃહેથી સ્વામિનીના નિજ મંદિર પર પધારી ચૂક્યા હતા અને બાળ વલ્લભને પોઢાડી દઈને શયન કક્ષમાં ઝરૂખે ઉભા ઉભા પ્રિયતમની આતુરતાથી પ્રતીક્ષા કરી રહ્યા હતા. જય શ્રી કૃષ્ણ. જય શ્રી જય કૃષ્ણ. શ્રી જય શ્રી વલ્લભ. કૃષ્ણ. જય શ્રી વલ્લભ. જય શ્રી સોરી વલ્લભ. કલ્પનાબેન, we missed you. તમે એક પેજ ચૂકી ગયા. હવે તમે હા. નેક્સ્ટ ટાઈમ. નેક્સ્ટ મને અનમ્યુટ જ નહીં થયું, ખબર નહીં. યા આઈ ડોન્ટ નો. આજે આપણો આટલા બધા વખત પછી આઈ થિંક યુઝ કરીએ છીએ ને એટલે મે બી ધેટ્સ વાય ઇટ્સ. પણ આપણે નેક્સ્ટ ટાઈમ પ્રિપેર રહીશું. હા, આપણે 84 વૈષ્ણવની વાર્તા છે જેના 3-4 પેજીસ છે. પારુલબેન શેઠ વાંચશે. મારું મ્યુટ થયું કે પારુલબેન અનમ્યુટ શેઠ, થયું? મારું અનમ્યુટ થયું કે મ્યુટ થયું? તમે છો પારુલબેન? પારુલબેન શેઠ, જય શ્રી કૃષ્ણ. There you are. Can you unmute yourself, Parulben? Try unmuting. We can hear you. નથી સંભળાતો. પારુલબેન, તમે અનમ્યુટ કરજો. બોલો, બરાબર છે? હા, એ લખાયેલું મ્યુટ આવે છે, ખબર નહીં. ચાલો, વલ્લભાધીશ કી જય. જય શ્રી કૃષ્ણ. થોડો અવાજ એ છે, સંભળાય છે તો બરાબર સંભળાય તો યા, અને તમારો કેમેરો ઓન કરી દેજો પ્લીઝ. હા, ના એટલે ના સંભળાય તો પછી કહેજો તો હું બંધ કરી દઈશ. વાંચવાનું. શ્યોર. વલ્લભાધીશ કી જય. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. વાર્તા છે 82. પરમાનંદાસ સ્વામીની. હવે શ્રી આચાર્યજી મહાપ્રભુજીના સેવક પરમાનંદ સ્વામી બ્રાહ્મણ કનોજમાં રહેતા, જેમના પદ અષ્ટકમાં ગાઈએ છીએ, તેમની વાર્તાનો ભાવ કહીએ છીએ. ભાવ પ્રકાશ. એ પરમાનંદાસ લીલામાં અસખાઓમાંના તોક સખાનું પ્રાગટ્ય છે. તોક સખાનું બીજું સ્વરૂપ નિકુંજમાં સખી રૂપ છે. તે સ્વરૂપનું નામ ચંદ્રભગા છે. સુરભીકુંડની પાસે શ્રી ગિરિરાજનું એક દ્વાર છે, તેના મુખ્ય છે. એ કનોજમાં કનોજિયા બ્રાહ્મણને ત્યાં જન્મ્યા. તે દિવસે એમના પિતાને એક શેઠે ઘણું દ્રવ્ય દાન કર્યું. ત્યારે બ્રાહ્મણ પ્રસન્ન થઈને કહ્યું કે શ્રી ઠાકોરજીએ મને પુત્ર આપ્યો અને ધન પણ આપ્યું, તેથી આ પુત્ર મોટો ભાગ્યશાળી છે. એના જન્મતા જ મને પરમ આનંદ થયો છે, તેથી હું આ પુત્રનું નામ પરમાનંદ રાખીશ. પછી જ્યારે નામ પાડવા લાગ્યા ત્યારે બ્રાહ્મણે કહ્યું કે પુત્રનું નામ તો હું પહેલા જ પરમાનંદ વિચારી ચૂક્યો છું. ત્યારે બધા બ્રાહ્મણો બોલ્યા કે તમે વિચાર્યું છે તે જ નામ જન્મ પત્રિકામાં આવ્યું છે. તેથી તે બ્રાહ્મણ ઘણો જ પ્રસન્ન થયો. પછી એ બ્રાહ્મણે જાત કર્મ કરી બહુ દાન કર્યું. એમ કરતા પરમાનંદાસ મોટા થયા. ત્યારે પિતાએ મોટો ઉત્સવ કર્યો અને એમનું યજ્ઞોપવિત કર્યું. એ પરમાનંદાસ મોટા કૃપાપાત્ર ભગવદ્ય છે. લીલા મધ્યપાતી શ્રી ઠાકોરજીના અંતરંગ સખા છે. જ્યારે શ્રી આચાર્યજી પોતે શ્રી ગોવર્ધનનાથજીની આજ્ઞાથી દૈવી જીવોના ઉદ્ધાર અર્થે ભૂતલ ઉપર પ્રગટ થયા, ત્યારે તે જ રીતે શ્રી ઠાકોરજી સહિત બધો પરિકર પ્રગટ થયો. તેથી દૈવી જીવો અનેક દેશાંતરમાં પ્રગટ થયા. ગોપાલદાસજી વલ્ભાખ્યાનમાં ગાયું છે કે અનેક જીવને કૃપા કરવા દેશાંતર પ્રવેશ. પરમાનંદાસજી મોટા થયા ત્યારે કવિશ્વર થયા. અનેક પદ બનાવીને ગાતા, સ્વામી કહેવાતા અને સેવક પણ કરતા. પરમાનંદાસની સાથે એક સમાજ ઘણો અનેક ગુણીજનો સાથે રહેતા. એક સમય કનોજમાં દુષ્કાળ પડ્યો, તેથી હાકીમની બુદ્ધિ બગડી. તેને ગામમાંથી દંડ લીધો અને પરમાનંદાસના પિતાનું બધું દ્રવ્ય લૂંટી લીધું.
ત્યારે માતા પિતા બહુ દુઃખી પામીને પરમાનંદ દાસને કહે, અમે તમારું લગ્ન પણ ન કરવા પામે, બધું દ્રવ્ય તેમ જ ગયું, તેથી તું કમાવાનો ઉપાય કર, કેમ કે તું ગુણી છે અને તારે દ્રવ્ય બહુ આવે છે, તું એ દ્રવ્યને ભેગું કરે તો અમે તમારું લગ્ન કરીએ. ત્યારે પરમાનંદે પોતાના માતા પિતાને કહ્યું કે મારે લગ્ન કરવું નથી, અને તમે આટલું બધું દ્રવ્ય ભેગું કરીને શો પુરુષાર્થ કર્યો, બધું દ્રવ્ય એમ જ ગયું. તેથી દ્રવ્ય આવવાનું ફળ એ જ વૈષ્ણવ અને બ્રાહ્મણને ખવડાવવું, તેથી દ્રવ્યનો સંગ્રહ ક્યારેય નહીં કરો. તમારે ખાવા વગેરે માટે જે જોઈએ તેટલું મારી પાસે છે, લઈ લો ને બેઠા બેઠા શ્રી ઠાકોરજીનું નામ લો, કેમ કે હવે નિર્ધન થયા આપતો છો, તેથી હવે તો ધનનો મોહ છોડો. ત્યારે પિતાએ પરમાનંદ દાસને કહ્યું કે તું તો વૈરાગી થયો છે, તને સંગત વૈરાગીની છે, તેથી તારી એવી બુદ્ધિ થઈ, અને અમે તો ગૃહસ્થી છીએ, તેથી અમારે ધન ભેગું કર્યા વિના કેમ ચાલે. કુટુંબમાં જ્ઞાતિ ખર્ચે, કુટુંબમાં જ્ઞાતિમાં ખર્ચે ત્યારે અમારી વડાઈ થાય. પછી પિતા ધનને માટે પૂર્વમાં ગયો, ત્યાં જીવિકા ન મળી ત્યારે દક્ષિણમાં ગયો, ત્યાં દ્રવ્ય મળ્યું એટલે ત્યાં રહ્યો. અહીં પરમાનંદ દાસે પોતાના ઘરે કીર્તનનો સમાજ કર્યો, ગામે ગામમાં પ્રસિદ્ધ થયા. વળી પરમાનંદ દાસ ગાન વિદ્યામાં પણ પરમ ચતુર હતા. વાર્તા પ્રસંગે એક સમય પરમાનંદ દાસ કનોજથી મકર સ્નાન અર્થે પ્રયાગ આવ્યા અને ત્યાં રહ્યા. કીર્તનનો સમાજ નિત્ય કરે, ઘણા લોકો એમના કીર્તનો સાંભળવાને આવતા. ત્યારે સામે પર અડેલમાં શ્રી આચાર્યજી બિરાજતા હતા. અડેલથી લોકો કોઈ કામ માટે ગામમાં આવતા, તે પરમાનંદ દાસના કીર્તનો સાંભળીને અડેલમાં જઈને શ્રી આચાર્યજીને કહેતા, તે પરમાનંદ દાસ કનોજથી આવ્યા છે, તે કીર્તન બહુ સારા ગાય છે. ત્યાં શ્રી આચાર્યજી કહે છે કે પરમાનંદ દાસ દૈવી જીવ છે, એમનો ગુણ પ્રસિદ્ધ હોય તે ઉચિત જ છે. ત્યાં શ્રી આચાર્યજીનો સેવક એક કપૂર ક્ષત્રિય જળ ધર્યો હતો, એને રાગ ગાન ઉપર બહુ આસક્તિ હતી. આ વાત સાંભળીને એના મનમાં આવ્યું કે હું શ્રી આચાર્યજી ન જાણે એમ પરમાનંદ સ્વામીનું ગાન સાંભળું, કેમ કે શ્રી આચાર્યજી પોતે સાંભળશે તો ખીજાશે કે તું સેવા છોડીને કેમ ગયો. તેથી પ્રયાગ જઈ શકે નહીં, પરંતુ એ જલધરિયા કપૂરનું મન પરમાનંદના કીર્તન સાંભળવાનું ઘણું હતું. ભાવ પ્રકાશ, કેમ કે એને પૂર્વનો સંબંધ છે. લીલામય ક્ષત્રિય પરમાનંદ દાસની સખી છે, એ ચંદ્રભગાની સખી સોનજોઈ એનું નામ છે. એક ક્ષત્રિય સુદામાપુરીમાં એક ક્ષત્રિયને ઘરે પ્રગટ્યા. એનો પિતા મહાવિષય હતો, જ્યાં ત્યાં પર સ્ત્રીનો સંગ કરતો. દ્રવ્ય ઘણું હતું પણ વિષયમાં ખોયું. પછી રાજાએ બધું ઘર લૂંટી લીધું. એક ક્ષત્રિયના માતા પિતા પુત્ર સહિત બધાને કેદમાં રાખ્યા. પછી તેના પિતા એક સિપાહીને કંઈક આપીને રાત્રે સ્ત્રી પુરુષ અને આ પુત્રને લઈને કેદમાંથી ચાલ્યો. 2-3 દિવસ તેઓ ચાલ્યા ત્યારે એક વનમાં જઈ નીકળ્યા. તે વાઘે એના પિતાને માર્યો, અને પુત્ર વર્ષ 14નો બન્યો તે વનમાં બેઠો રુદન કરે છે. ભૂખ્યો તરસ્યો હતો, તેથી ચલાય નહીં. પછી ભાગ્યોગે પૃથ્વી પરિક્રમા કરતા શ્રી આચાર્યજી તે વનમાં આવ્યા. ત્યારે આ ક્ષત્રિયને પૂછ્યું કે તું કોણ છે, એકલો વનમાં રુદન કરે છે. ત્યારે તેને દંડવટ કરીને પોતાનું વૃત્તાંત કહ્યું. ત્યારે શ્રી આચાર્યજી પોતે કૃષ્ણદાસ મેઘરને કહે, કઈ મહાપ્રસાદ હોય તો આને ખવડાવો, જલપાન કરાવો, જેથી એનો પ્રાણ બચે. ત્યારે કૃષ્ણદાસ મેઘરની પાસે પ્રસાદ હતો, તે ક્ષત્રિયને નવડાવીને ખવડાવીને જલ પીવડાવ્યું. ત્યારે તે ક્ષત્રિયનું મન ઠેકાને આવ્યું. પછી આ ક્ષત્રિય શ્રી આચાર્યજીની વિનંતી કરી કે મહારાજ, મને આપની પાસે રાખો, હું આપનો દાસ થઈને રહીશ. હવે મારા પિતા બધું આપ જ છો. ત્યારે શ્રી આચાર્યજી પોતે કહે કે તું ચિંતા ન કર, તું મારી સાથે જ રહેજે. ત્યારે એ ક્ષત્રિય શ્રી આચાર્યજીની સાથે રહ્યો. તે પછી શ્રી આચાર્યજીએ પોતે ક્ષત્રિયને નામ બ્રહ્મ સંબંધ કરાવ્યું અને જલ લાવવાની સેવા આપી. કેટલાક દિવસમાં શ્રી આચાર્યજી પોતે અડેલ પધાર્યા. ત્યારે ક્ષત્રિય શ્રી નવનીત પ્રિયાજીના દર્શન કરીને પોતાના મનમાં બહુ પ્રસન્ન અને કહ્યું કે હું અનાથ હતો, તે આચાર્યજી પોતે મને કૃપા કરીને સરને લઈને સાથે લાવ્યા. મને સાક્ષાત યશોદા સંગ લાલિત શ્રી નવનીત પ્રિયાજીના દર્શન થયા. ત્યારે ક્ષત્રિય કપૂર જળધર્યાનું મન શ્રી નવનીત પ્રિયાજીના સ્વરૂપમાં લાગી ગયું. ત્યારે આ ક્ષત્રિયે પોતાના મનમાં વિચાર્યું કે તે હવે
મને શ્રી નવનીત પ્રિયાજીની સેવા કઈ મળે તો હું સદા સેવા કરું ને દર્શન કરું. શ્રી આચાર્યજી આપ તો સાક્ષાત પુરુષોત્તમ છે એટલે આ ક્ષત્રિયના મનની વાત જાણી એની પાસે શ્રી નવનીત પ્રિયાજીના જલધરાની સેવા કયા કર. ત્યારે ક્ષત્રિયના મનની વાત જાણી એની પાસે બોલાવીને કહ્યું કે તારા મનમાં સેવાની ભાવના આવી છે એ તારા મોટું ભાગ્ય છે. તેથી હવે તું શ્રી નવનીત પ્રિયાજીના જલધરાની સેવા કર્યા કર. ત્યારે ક્ષત્રિય પ્રસન્ન થઈને શ્રી આચાર્યજીને દંડવત કરીને વિનંતી કરી કે મહારાજ, મારા મનમાં પણ એવું હતું, આપ તો પરમ કૃપાળુ છો, તેથી મારો સર્વ મનોરથ પૂર્ણ કર્યો. તે પછી અતિ પ્રીતિથી તે ક્ષત્રિય વૈષ્ણવ ઉપર પ્રસન્ન થઈને ખારું મીઠું જલ ભરવા લાગ્યો. કેટલાક દિવસમાં શ્રી નવનીત પ્રિયાજી પોતે સાનુભાવ જણાવવા લાગ્યા, પરંતુ એ ક્ષત્રિયને સેવામાં અવકાશ નહીં કે તે પરમાનંદ દાસના કીર્તન સાંભળવાને જાય. પછી એક દિવસ એકાદશીનો દિવસ હતો. તે દિવસે પ્રયાગથી એક વૈષ્ણવ શ્રી આચાર્યજીના દર્શન અડેલ આવ્યા. ત્યારે ક્ષત્રિય જલધરિયાએ વૈષ્ણવને પરમાનંદ દાસ સ્વામીના સમાચાર પૂછ્યા. ત્યારે વૈષ્ણવ કોઈ નિત્ય તો રાત્રે 4 ઘડી તથા પ્રહારનો સમાજ થાય છે અને આજે તો એકાદશી છે એટલે આખી રાત પરમાનંદ દાસ સ્વામીને ત્યાં જાગરણ થશે. એ વચન સાંભળીને ક્ષત્રિય પોતાના મનમાં બહુ પ્રસન્ન થયો ને વિચાર કર્યો, આજ પરમાનંદ સ્વામીના કીર્તન સાંભળવાની તક મળી છે. તેથી જ્યારે શ્રી આચાર્યજી આપ રાત્રે પહોંચશે ત્યારે હું પ્રયાગમાં જઈ પરમાનંદ સ્વામીના કીર્તન સાંભળીશ. તે પછી રાત પડી ત્યારે આ ક્ષત્રિય કપૂર જલદરિયાએ પોતાની સેવાથી પહોંચી અને શ્રી આચાર્યજીના શ્રીમુખની કથા સાંભળીને રાત્રિ દોડ પર ગઈ. તે સમયે અડેલથી પ્રયાગ ચાલ્યો. ત્યારે પોતાના મનમાં વિચાર્યું કે આ સમયે નાવ મળશે નહીં, તેથી તરીને જાઓ. એ તરવામાં બહુ પ્રવીણ હતા. પછી ઘાટ ઉપર આવી નાનું પોતિયું પહેરીને ધોતી ઉપરના માથે બાંધ. ગરમીના દિવસો હતા, તેથી તરીને જ્યાં પરમાનંદ સ્વામી કીર્તન કરતા હતા ત્યાં એમનો પરમાનંદ સ્વામી સાથે પહેલા ક્યારેય મિલાપ થયો ન હતો, તેથી દૂર બેઠા. ત્યાં શ્રી આચાર્યજીના સેવક પ્રયાગના વૈષ્ણવ બેઠા હતા. એ આપના જાણીતા હતા. એમને પોતાની પાસે આ ક્ષત્રિયને બેસાડી દીધા. તે જ્યાં પરમાનંદ સ્વામી બેઠા હતા એમની પાસે જઈ બેઠા. ત્યારે બીજા ગોણીઓએ પદ ગાય. પછી પરમાનંદ સ્વામીએ ગાવાનો આરંભ કર્યો. પરમાનંદ સ્વામીના વીરોના પદ ગાતા ભાવ પ્રકાશ કે એમનું સ્વરૂપ ઉપર કહી આવ્યા છે કે એ પરમાનંદ દાસ લીલામાં વિચ્છ્યા છે. હજુ શ્રી આચાર્યજી અને શ્રી ગોવર્ધનના દર્શન થયા નથી. જ્યારે શ્રી આચાર્ય શ્રીનાથજીના દર્શન કરાવશે ત્યારે પરમાનંદ દાસને લીલાનું જ્ઞાન થશે. શ્રી આચાર્યજીના માર્ગને સિદ્ધાંત છે કે ભગવદનો સંગ હોય ત્યારે શ્રી ઠાકોરજી કૃપા કરે. તેથી શ્રી આચાર્યજીએ પરમાનંદ સ્વામી ઉપર કૃપા કરવાને માટે પોતાના કૃપાપાત્ર ભગવદે ક્ષત્રિય કપૂર જલધાર્યા ત્યાં મોકલ્યા. એ ક્ષત્રિય કપૂર જલધાર્યા કેવા હતા કે જેમને શ્રી ઠાકોરજી એક ક્ષણ પણ છોડતા નહીં, સદા એમની સાથે જ રહેતા. તેથી સુરદાસજીએ ગાયું છે, ભક્ત વિરહ કરતા કરુણામય ડોલત પીને લાગ્યા. અને ઉપર જગન્નાથ જોશીની વાર્તામાં પણ અહીં કહી આવ્યા છે કે જ્યારે તે રજપૂત તરવાર કાઢી ત્યારે શ્રી ઠાકોરજીએ પોતાની પાછળ આવીને તરવાર સહિત હાથ ઉપર જ રોકી દીધો, હાથ ચલાવવા ન દીધો. શ્રી ભાગવતમાં બધી જગ્યાએ વર્ણન છે કે ભગવદીય વૈષ્ણવના સંગે શ્રી ઠાકોરજી વિચારે છે. પરમાનંદને હજુ વિયોગ છે, તેથી વિરહના પદ નિત્ય ગાય છે. બિહાગરો રાગ છે. વ્રજ કે બિરહી લોગ વિચારે, બીનો ગોપાલ ઠગે સો ઠાળે, અતિ દુર્લભ તનુ હારે, માતા જસોદા પંત નિહાર સાંજ સવારે, જો કોઈ કાના કાના કહી ટેરત અખ્યન બહાત પનારે, यह मथुरा काजर की रेखा जो निकसे सो कारे. પરમાનંદ સ્વામી બીનું એસે ચંદ બીનું તારુણબેન આપણે નેક્સ્ટ ટાઈમ કઈ કરીશું. એટલે આ કઈ અહીંયાથી સુધી નેક્સ્ટ ટાઈમ કરીશું. અહીં સુધી રહેવા દો એમ જ. આ પેજ 444. હા 4 પર મૂકી દઉં છું સાઈન. જય શ્રી કૃષ્ણ વલ્લભાજી. 444 નેક્સ્ટ ટાઈમ હા, કરીશું. થેન્ક યુ. નો પ્રોબ્લેમ. જય શ્રી કૃષ્ણ વલ્લભાજી. જય શ્રી કૃષ્ણ. આપણે આજે ઠાકોરજીના થોડા ભજન કરવા છે બધાને, ભજન ને કીર્તન. તો એમની જન્મ હમણાં જ ગયો. આપણે એ પહેલા
બધા વૈષ્ણવોને ખૂબ જન્માષ્ટમીની વધાઈ નંદ અને ઉત્સવની વધાઈ. નંદ ઉત્સવની વધાઈ બધા વૈષ્ણવોને. તો આપણે ભાવગીત ગાઈશું. કોઈને ગાવું છે, શરૂઆત કરવી છે? હું પહેલા ગાઉં છું ચલો હું ગાઉં. પછી મારે જવું છે. ઓકે, Go મારે ahead. કાંઈ ગાઈ લે, હાલો પછી મારે જતું જાવું. ઓકે, ચાલો હું ગાઉં છું. હા. શ્યોર. શ્રી કૃષ્ણ કમળ મુખ નિરખવા ચાલો શ્રી નંદજીને ઘેરે જસોદાએ શ્રી કૃષ્ણ જન્મિયા હરખી આનંદજી રે મહેર રે 14 ભુવન કેરા ભૂષણ નંદ સીત શ્રી ગોકુળ આવ્યા રે ભૂલી ફરે વ્રજ સુંદરી ગોપી ગોવાળ ને મન ભાવ્યા રે ગોપિકા સર્વે ટોળે મળી હઈને બધાવાને જાય રે અંતર્ગત ઉતાવળા હરીને જોવાની અપેક્ષા રે શ્રી કૃષ્ણ કમળ મુખ નિરખવા ચાલો શ્રી નંદજીને ઘેર રે ભેટ લાવ્યા બહુ ભામિની ચાંદલો લાલાને ઈજે રે હરંખંતા નિરંખંતા પ્રીત સુ મોહનને ઉછંગે નીજે રે ભીડ ભઈ ઘર આંગણે નંદ જસોદા ને મન ભાવ્યા રે વ્રજ ભૂમિના સુખ સુખવું નાથને મોતીને વધાવ્યા રે શ્રી કૃષ્ણ કમળ મુખ નિરખવા ચાલો શ્રી નંદજીને ઘેર રે માધવ દાસ ના પ્રભુજી પરિવાર સ્થિર કરી સ્થાપો રે દાસ ઉપર દયા કરી વાસ અજમાતે આપો રે શ્રી કૃષ્ણ કમળ મુખ નિરખવા ચાલો શ્રી નંદજીને જય શ્રી કૃષ્ણ. જય શ્રી જય શ્રી કૃષ્ણ. કૃષ્ણ. હું લઉં સેજલ એક. શ્યોર. આજે વધામણા રે ગોકુળ ગામમાં, આજે વધામણા રે ગોકુળ ગામમાં, યશોદાએ કાન કુંવર જયા વધામણા રે ગોકુળ ગામમાં, વેલી સવારના જશોદાજી જાગિયા, કૃષ્ણ મુખ જોઈ હરખાયા વધામણા રે ગોકુળ ગામમાં, દાસી દોડીને આવી નંદજીની પાસે, મંગળ સંદેશા સંભળાવ્યા વધામણા રે ગોકુળ ગામમાં, ઘર ઘરથી નીકળી વ્રજની ગોવાલ, નવા નવા સાજને સજાવ્યા વધામણા રે ગોકુળ ગામમાં,
ગોકુલની ગલીઓમાં દૂધ દહીં છાટિયા, નાચતા નંદ ઘેર આવ્યા વધામણા રે. ગોકુળ ગામમાં બ્રજના નર નારીના મુખ થયા મીઠડા, ભૂદેવે આશીષ વરસાવ્યા વધામણાઓ જીરે. ગોકુળ ગામમાં વૈષ્ણવના નાથ આવ્યા આહિરને આંગણે, વૈષ્ણવના નાથ આવ્યા આહિરને આંગણે. ગોપીઓએ પ્રેમથી ઝુલાવ્યા વધામણા હોજી રે. ગોકુળ ગામમાં આજે વધામણા રે. ગોકુળ ગામમાં યશોદાએ કાન કુંવર જાયા વધામણા રે. ગોકુળ ગામમાં બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય. નંદ ઘેરા નંદ ભયો જય કનૈયા લાલ કી. થેન્ક યુ. આપણે વન મોર ભજન ગાઈશું ને તો પછી નેક્સ્ટ ટાઈમ કન્ટિન્યુ જ રાખવાના છે. ગો હેડ ચક્ષુસા. કીર્તન કરું છું હા. કે સંભળાય છે કે નહીં કહેજો. યસ યસ. સંભળાય છે? હા. નંદ મહર ઘર બાજે બધાઈ, બાજે બધાઈ. જસુમતી કોક પ્રગટ ભઈ શ્રી હરિ, જસુમતી કોક પ્રગટ ભઈ શ્રી હરિ. આનંદ કી ઘર બાજે બધાઈ. નંદ મહર ઘર બાજે બધાઈ, નંદ ઘર ઘર બાજે બધાઈ. મંગલ સાંજલી હે વ્રજ સુંદરી, ગાવત ગીત સુહાઈ. આનંદ અધિક બળ્યો નિરખત હૈ, આનંદ અધિક બળ્યો નિરખત હૈ. ફૂલી અંગન માઈ, નંદ મહર ઘર બાજી બધાઈ. નંદનાય बहुदान देत है, मानो घन झर लाई. हरखित भय सकल व्रज के जन, कृष्ण को किंकर बल जाई. नंद महर घर बाजी बधाई, नंद गहर घर बाजी बधाई. नंद महर घर बाजी बधाई. શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય. હું લઉં સેજલબેન. કીર્તન હતું બ્યુટીફુલ. થેન્ક યુ. સેજલબેન હું લઉં. જય શ્રી કૃષ્ણ. હા લઈ લો. શ્યોર. હા, હું પલનાનું લઉં છું. હા, હા એમને બધાઈ લીધી. શ્યોર.
ઝૂલો પાલને નંદ નંદા, ઝૂલો પાલને નંદ નંદા, ખમ 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 ચૂરા બાજે, મન में अति आनंद, झूलो पालने नंद नंदा। ठू 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 घुघरू बाजे, तनन तनन सी बंदी, नैन कटाक्ष चलावत गिरिधर, મંદ મંદ મુખ, બહુ જ અવાજ ખરાબ છે, મુખ હસી ઝૂલો પાલને નંદ નંદા, ખટ 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 લકુટી બાજે, ચટક ચટક બાજે ચૂટકી, નંદ મહર ઘર शोभनी रखत, मोहन मन में अटकी, झूलो पालने नंद नंदा। कोहू कोहू कोकिल बोले, जनन जनन बोले भवरा, पी 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 पपैया बोले, संगीते सुर दोरा, झूलो पालने नंद नंदा। जू जू जून जून बाजे फिर की, फिरक फिरक फिरे फिर की, गुड़ 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 की बाजे, प्रेम मगन मन निरखी, झूलो पालने नंद नंदा। गुड़ 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 की बाजे, प्रेम मगन मन निरखी, डो 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 ढोलक बाजे, गुनन गुनन गुन गावे, राधा गिरिधर की मानिक पर, रसिक दास बलि जावे, झूलो पालने नंद नंदा, हो झूलो पालने, हो झूलो पालने नंद नंदा। जय श्री कृष्ण। થેન્ક યુ. શ્રી કૃષ્ણ કનૈયા લાલ. વલ્લભાધીશ કી જય, કૃષ્ણ કને નંદ કે ઘર આનંદ ગોપાલ ભયો, નંદ શ્યામ કે સુંદર શ્યામ અમને મહારાજ की जय, श्री वल्लभाधीश की जय, કી છે, સાયજી પરમ પરમ દયાળ દયાલ की। કી છે, બધા વૈષ્ણવ જય શ્રી જય કૃષ્ણ. શ્રી કૃષ્ણ। આપણે સત્સંગ આજ સત્સંગ આશ્રય પદ નેક્સ્ટ લેવાનો ટાઈમ છે. પણ રાખીશું કન્ટિન્યુઅસ. હા હા, એક મિનિટ હા ચક્ષુષા. હા આપણે આજ જન્માષ્ટમીનો ઉત્સવ કન્ટિન્યુ નેક્સ્ટ થર્સડે પણ રાખીશું. એટલે જેને નથી ગવાયું આ વખતે તો નેક્સ્ટ ટાઈમ ગઈ શકે છે. ચક્ષુષા આશ્રય પદ લઈ લે. ભક્તિના ચરણ ગીરો ભરોસો, રમણીના ચરણ લાગે, શ્રી વલ્લભ જલ જટાવીના, સબ જગ માહી અંધેરો ભરોસો, ધરણીના ચરણ લાગે, સાધન ઓરે નાગલીને, જાસુ હોત નિવેદ, સુર કહા ગહે વિદ્યાધરો, बिना मोल को चीरो भरोसो, धन ही न चरण
જળહીન ચરણ ભરોસો જળહીન ચરણ શ્રી વલ્લભાધીશ કી જય શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય શ્રી ગોવર્ધન નાથ કી જય आज के आनंद की શ્યામ સુંદર મહારાણી કી महारानी બધા की जय। વૈષ્ણવને જય શ્રી કૃષ્ણ. जय श्री જય कृष्ण। શ્રી કૃષ્ણ. નેક્સ્ટ ગુરુવારે મળીએ. બધાના સારું. માટે હું નર્મદાજીનું પાણી જય શ્રી લાવીશું, જળ લાવીશું. બધા લઈ જજો. હા, थैंक please. यू। નર્મદાજી તો સૌથી જય શ્રી વધારે કૃષ્ણ. જૂના ગંગાજી કરતા પણ પહેલા પૃથ્વીમાં પધાર્યા હતા. એટલું નર્મદાજી? સરસ હમ. એકદમ સ્ટડી જળ થતું હતું ત્યાં. ચાણોદમાં અમે હતા અને બહુ જ બ્યુટીફુલ એકદમ ક્લીન વોટર છે નર્મદાનું. અને બધી પૃથ્વીની સ્થાપના થઈ ત્યાર પહેલા એમનું આયોજન ઓલરેડી નર્મદાજીનું થઈ ગયું હતું. એટલે ગંગાજી કરતા પણ એમનું તો બહુ જ મહત્વ છે. એવું છે? હમ. હા, સોચજો, રિસર્ચ કરજો થોડું નર્મદા ઓકે। વિશે. પુસ્તક જય મળ્યું શ્રી હતું કૃષ્ણ તમને? બધા. પુસ્તક શું કહો મળ્યું છો? હતું તમને? વલ્લભ અવતારનું પુસ્તક હા, વલ્લભ અવતારનું પુસ્તક લાયા છો મારા માટે? લાવી છું. હું એક જ લાવી છું. એક લાવી છું. પછી મળી જશે મને. બધાથી મેં બધી બેગો નથી ખોલી. અચ્છા અચ્છા. હા, પણ મેં કહ્યું હતું એટલે મેં કીધું અહીંયા. તમને યાદ રહ્યું હોય અને લાવ્યા હોય તો. હા, મને યાદ રહ્યું હતું. હે યસ ને? યસ. સરસ સરસ. એક મળી ગયું હતું તો લઈ લીધું. થેન્ક યુ. કોઈને આપી ના દેતા પછી મૂકી રાખજો પાછા. કઈ જતું ના રે. હા, Sure, સાચી વાત sure, છે ને. sure, sure. હા ભાઈ, તારે ઠાકોરજી મારી પર કૃપા Sure, કરી sure. હોય અને તમે લાવ્યા હોય તો પછી એટલું તો હું એ કરું ને, આશા રાખું. Sure, sure, sure. બરાબર. જય હા, શ્રી કૃષ્ણ બધાને. સરસ. જય શ્રી जय श्री કૃષ્ણ. कृष्ण सर्वे જય वैष्णवों શ્રી जय કૃષ્ણ श्री બધાને. कृष्ण। જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય જય શ્રી શ્રી કૃષ્ણ. કૃષ્ણ. જય जय શ્રી श्री કૃષ્ણ. कृष्ण। જય શ્રી કૃષ્ણ.